હેલો એવરીવન. આપણે આજે લર્નિંગ પોકેટના ગામ ગપાટા સિરીઝની અંદર 8મા નંબરનો એપિસોડ જોવા જઈ રહ્યા છે. સો વેલકમ એવરીવન. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ સેશન જોઈ રહ્યા છે, આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આની અંદર આપણે કરંટ અફેર્સ અને સાથે સાથે સ્ટેટિક સબ્જેક્ટ જીકેને પણ જોવાના છે. ચાલો, તો વિધાઉટ ડિલે જે છે આપણે આપણા સેશનને ચાલુ કરીએ. બરાબર ધ્યાનથી સમજજો. બીજું એક ખાસ વાત તમને કહેવાની કે આ સેશન જોતી વખતે તમારી પાસે જે છે એ લેઝર ગાઈડેડ ફોકસ હોવું જોઈએ ભાઈ. હે ને? હા, ફોકસ જેટલું વધારે હશે એટલી જ તમારી તૈયારી જે છે એ મજબૂત થવાની છે. ક્લિયર? તો તૈયારી માટે ફોકસ ઉપર ધ્યાન આપજો. તમારું ધ્યાન જે છે જેટલું વધારે, અમુક લોકોની રિટેન્શન પાવર બી ખૂબ ઓછો હોય છે. રિટેન્શન પાવર ઓછો હોય એનો મતલબ કે એક ટોપિક ઉપર લાંબા સમય સુધી ટકેલું રહેવું. હે ને? તો આ પણ થોડું ધ્યાનથી કે તમે અત્યારે જે રીલ્સ અને યુટ્યુબ વાળો જે જમાનો ચાલી રહ્યો છે એની અંદર પ્રોબ્લેમ એ છે કે આપણો અટેન્શન સ્પાન જે છે, એક વસ્તુ પર ધ્યાન દેવાનો જે સમય છે એ લગભગ હે ને 10 સેકન્ડ જેવો થઈ ગયો છે. માત્ર 10 સેકન્ડ. અને ઘણા ભારત જેવા અમુક દેશો એવા બી છે કે જેની અંદર માત્ર 3 સેકન્ડ, મતલબ એક વસ્તુ પર આપણે માત્ર 3 સેકન્ડ જ ફોકસ આપી શકીએ છીએ. સો ધીસ ઇઝ વેરી બેડ. હે ને? તો આ એક્ઝામ પાસ કરવા માટે આવો જો ફોકસનો તમારો ક્રાઇટેરિયા હોય તો તમે આ એક્ઝામ પાસ નહીં કરી શકો. તો પ્લીઝ, એને મારું એક વાત ખાસ ધ્યાનથી કહેવાની કે તમારું ધ્યાન જે છે સતત હવે 1 કલાક સુધી કે જેટલી પણ ટાઈમ આપણે અહીંયા તૈયારી કરીએ, જેટલું બી હું અહીંયા તમને શીખવાડવાનો છું, પૂરેપૂરું ધ્યાન જે છે અહીંયા રાખવાનું છે. ક્લિયર? ચાલો, તો સરસ મજાનો સેશનની શરૂઆત કરીએ. ગયા વખતના પ્રશ્નોના જવાબ ઘણા વિદ્યાર્થીઓ ખૂબ મહેનતથી પ્રશ્નોના જવાબ લખી રહ્યા છે. એના માટે દિલથી મારી રિસ્પેક્ટ છે અને તમે ખૂબ પાસ થાઓ એવી મારી આશા પણ છે. ચાલો, મહાવીર સ્વામી જે છે એ કયા મહાજનપદમાં જન્મ થયો હતો? તો એક મહાજનપદ હતું વૈશાલી. હે ને? એની અંદર એની રાજધાની કુંડગ્રામની અંદર એમનો જન્મ થયો હતો. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી, હે ને? ડોપિંગ કોને કહેવાય? જ્યારે તમે ઇલીગલ દવાઓ તમારા શરીરની અંદર એડ કરો કે જેનાથી તમને ખોટો ફાયદો થાય, ને ડોપિંગ કર્યું કહેવાય. સો અલ્ટિમેટલી ખેલાડીઓ ડોપિંગ કરે. કેનેડાના મોન્ટ્રિયલમાં એની શું છે? રાજધાની છે. પછી આપણે વાત કરી હતી કે કઈ રીતના પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? તો પ્રોટોનની શોધ કરી છે રુથરફોર્ડ. હે ને? રુથરફોર્ડનો જે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ વેરી ફેમસ છે. આ જ રુથરફોર્ડે અલ્ટિમેટલી પ્રોટોન નામના કણની શોધ કરી. ઇલેક્ટ્રોનની શોધ કરી જે થોમ્સન અને ન્યુટ્રોનની શોધ કરી જેમ્સ ચેડવિક. પછી જાણીતા પક્ષીવિદ ડોક્ટર સલીમ અલી દ્વારા જે છે કયા 2 સ્થળોને બચાવવા માટે ઉમદા કામગીરી કરી હતી? તો પહેલું જે છે સાયલન્ટ વેલી નેશનલ પાર્ક, જે કેરળમાં છે, કારણ કે ત્યાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવી રહી હતી. અને બીજું જે છે ભરતપુર પક્ષી અભયારણ્ય, કારણ કે રાજસ્થાનની અંદર જે રાજા મહારાજાઓ છે એમને હે ને ખાસ કરીને પક્ષીના શિકારનો ખૂબ શોખ હોય, તો ત્યાં એમની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. રાજ્યસભાના મેમ્બર પણ રહ્યા છે ડોક્ટર સલીમ અલી. મરી જે છે એનું આર્થિક મહત્વ ખૂબ હતું. તેના કારણે યુરોપથી લોકો ખૂબ એટ્રેક્ટ થતા, તો એ લોકો એને બ્લેક ગોલ્ડ કહેતા, કાળું સોનું. બરાબર? ધ્યાન રાખજો. ચાલો, ભારતમાં દરિયાઈ મત્સ્ય ગણતરી જે 2025માં યોજાઈ ગઈ, એના માટે 2 એપ્લિકેશન ભારત સરકારે લોન્ચ કરી હતી, વ્યાસ ભારત અને વ્યાસ સૂત્ર. ભારતમાં ઇન્ડિપેન્ડન્ટ હે ને ઓટોનોમસ સ્વચાલિત ઓટોમેટિક હે ને એર ડિફેન્સ કંટ્રોલ એન્ડ રિપોર્ટિંગ જે મિકેનિઝમ વાળો પ્રોજેક્ટ હતો, એનું નામ છે પ્રોજેક્ટ આકાશ તીર. હે ને? આ ઘણા લોકોએ આના શબ્દો અલગ લખ્યા છે, યાદ રાખજો. આકાશ તીર નામ છે, વીર ને ફીર ને એવું નથી. પછી હોરાઇઝન 2047માં ભારતે ફ્રાન્સ સાથેની લાંબા ગાળાની જે પાર્ટનરશિપ જે છે એનું મહત્વ દેખાડ્યું હતું. પછી વાત કરીએ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. આ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ભારતનો શહેરોને શુદ્ધ કરવા માટેનો પ્રોગ્રામ જે છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, એની અંદર આપણે અલ્ટિમેટલી 2 વસ્તુ પર ફોકસ કરી રહ્યા છે, PM 2.5 અને PM 10. વાત એવી છે કે ભારતના, ધ્યાનથી સમજજો, ભારતના એવા શહેરો 131 શહેરો સિલેક્ટ કરવામાં આવ્યા છે અને આના નામ આપવામાં આવ્યું છે નોન અટેનમેન્ટ શહેરો. જો અહીંયા લખ્યું છે નોન અટેનમેન્ટ શહેરો. અટેનમેન્ટ કોને કહેવાય? અટેનમેન્ટ એટલે કે જેણે જીવનમાં સિદ્ધિ હાંસિલ કરી હોય, જેણે જીવનમાં ગોલ અચીવ કર્યો હોય, એને અટેનમેન્ટ કહેવાય. પણ અહીંયા એવા શહેરો છે કે જેણે પોતાના જીવનમાં ગોલ અચીવ નથી કર્યો, તો એવા શહેરો કે જે પ્રદૂષિત છે, હે ને, પ્રદૂષિત રહી ગયા છે, આવા નોન અટેનમેન્ટ શહેરો 131 સિટીઝ જે છે એમાં બેઝિકલી 2 વસ્તુ પર ધ્યાન દેવાનું છે, PM 2.5 અને PM પાર્ટિક્યુલેટ મેટર 10.
મતલબ એવા કણો કે જેનો ડાયામીટર જે છે અલ્ટિમેટલી 2.5 માઇક્રોમીટર હોય, અને એવા મોટા કણો કે જેનો થોડો ડાયામીટર વધારે હોય, 10 માઇક્રોમીટર. તો અલ્ટિમેટલી આ બે કણો એવા છે. જો નાના નાના કણો તો આપણા શરીરના ફેફસામાં અંદર પહોંચી જાય તો PM2.5 ઇઝ વેરી રિસ્કી. હે ને, આપણા શરીરમાં સીધું અંદર સુધી પહોંચી જશે અને આપણા બ્લડની અંદર પણ મિક્સ થઈ જશે. તો આપણા શહેરોની અંદર જે સિમેન્ટની ધૂળ ઉડતી હોય કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટને કારણે, તો 2.5 જે છે ખૂબ ઝેરી, એક પ્રકારે ટોક્સિક પોલ્યુટન્ટ છે. PM10 પણ એટલો જ, થોડો એનાથી મોટો કણ છે, પણ એ તો આને તમે જોઈ શકો છો. અલ્ટિમેટલી જે પ્રદૂષણ આપણે જોઈ શકીએ PM2.5 ની PM10 હોય છે. તો આને આપણે અલ્ટિમેટલી ફિલ્ટર કરી શકીએ. તો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ બેઝિકલી આ બંને પ્રદૂષકોને, મતલબ આ કણો જે આખા શહેરમાં ઉડતા હોય એને ઓછા કરવા માટે છે. અને એમાં બી ક્લીન એર પ્રોગ્રામમાં PM10 ઉપર વધારે ફોકસ કર્યું હતું કે જેમ બને આમ શહેરોની અંદર PM10 જે છે એ ઓછું થાય. પડી સમજ? ચલો, તો આની પર વધારે ફોકસ કર્યું હતું. બીજું થોડું એ બી સમજો. ભારતમાં હવે ધ્યાનથી અહીંયા પૂરેપૂરું અહીંયા ધ્યાન હોવું જોઈએ. ભારત સરકારે એક બેન્ચમાર્ક સેટ કર્યો છે. ભારતમાં એક સ્ટાન્ડર્ડ છે. અને સ્ટાન્ડર્ડ મતલબ કે આ તો આપણે વસ્તુ અચીવ કરવાની છે. શું સ્ટાન્ડર્ડ છે પ્રદૂષણના મામલે? કે PM10 નો જે કણ હોય, ધ્યાનથી સમજજો. માની લો કે તમે 1 મીટર ક્યુબ જે છે, એક હાઇપોથેટિકલ એક બોક્સ બનાવો છો. હવે આની અંદર જે પ્રદૂષકો હોય, હવે આની અંદર માની લો કે હું આની અંદર માપું છું કે PM10 ના કણો કેટલા છે. ભારત સરકારનો ગોલ એવો છે કે આપણા શહેરોની અંદર 1 મીટર ક્યુબ જગ્યાની અંદર મેક્સિમમ 60 માઇક્રોગ્રામ વજન જેટલા, ધ્યાનથી સમજજો, 60 માઇક્રોગ્રામ વજન, મતલબ આ બધા જ કણોનું ટોટલ વજન કેટલું થવું જોઈએ? 60 માઇક્રોગ્રામ થવું જોઈએ. આટલા કણો જો હોય છે તો આ કણો જે છે એ વેલિડ છે. મતલબ અહીંયા સુધીનું પ્રદૂષણ વેલિડ છે. આનાથી વધવા જોઈએ નહીં. આ આપણા દેશનો રાષ્ટ્રીય માપદંડ છે. હે ને? અને આ માપ બી તમારે ક્યારે લેવાનો છે? આ માપ જે છે આખા વર્ષની સરેરાશ છે. વર્ષની શું છે? સરેરાશ. મતલબ કે આખા વર્ષની અંદર અલગ અલગ સમયે PM10 નું માપ લીધું હોય અને પછી એનો તમે ભાગાકાર કરો 365 વડે, તો જે અલ્ટિમેટલી જવાબ આવવો જોઈએ, હે ને, એ 60 થી ઓછો રહેવો જોઈએ. તો અલ્ટિમેટલી PM10 નો ટાર્ગેટ જે છે આટલો છે. પછી વાત કરું PM2.5 નો. આ જે પ્રદૂષક છે, સેમ 1 મીટર ક્યુબ હવાની અંદર આનો ટાર્ગેટ ભારત સરકારે રાખ્યો છે 40 માઇક્રોગ્રામ. આ ભારતના માપદંડ છે, ને યાદ રાખવાનો છે તમારે. હે ને, PM10 60 છે, 2.5 જે છે 40 છે. મતલબ 2.5 ને ઓર ઓછો કરવાનો છે શહેરોની અંદર. તો આટલી જે છે આપણી લિમિટ છે. તો 131 શહેરમાં પણ આ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અલ્ટિમેટલી નેશનલ ક્લીન એર પ્રોગ્રામમાં કરવાનું શું છે કે 131 શહેરોની અંદર જે PM10 અને PM2.5 નું માપ જે છે એની એન્યુઅલ એવરેજ કાઢવામાં આવે ડિવાઇસીસ દ્વારા. એ 60 અને 40 થી ઓછી આવવી જોઈએ. બસ આ મેઇન ટાર્ગેટ છે. આપણા દેશનો રાષ્ટ્રીય માપદંડ પણ કહેવાય. સમજ પડી? તો આ ધ્યાનથી સમજજો. તો આ તો ભારતે પોતાના સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે. અચ્છા, તમે જાતે જો ધ્યાનથી ભણતા હોય, રિસર્ચ કરતા હોય, ખબર હોય, તો આ જ રીતના તમારે કહેવાનું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આ બંને માનાંક માટેના ટાર્ગેટ શું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કેટલું સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે કે એક શહેરમાં PM10 અને 2.5 ની એન્યુઅલ એવરેજ સરેરાશ કેટલી હોવી જોઈએ. તો એ બંને માપ, WHO ના માપ શું છે એ બી તમારે કહેવાના છે. આ માપ તો ઇન્ડિયાના છે, ભારતના છે. ક્લિયર? તો આ તો આપણા દેશનો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. હે ને? ચાલો આગળ વધીએ. પ્રાણા પોર્ટલ જે છે, કારણ કે 131 શહેરના બધા માપ જે છે લેવાના, તો અલ્ટિમેટલી ભારત સરકારે એક પોર્ટલ બનાવ્યું છે, પોર્ટલ ફોર રેગ્યુલેશન ઓફ એર પોલ્યુશન ઇન નોન અટેનમેન્ટ સિટી. મતલબ કે આ 131 શહેરો જે છે એનો બધો જ PM2.5 અને 10 નો ડેટા જે છે અલ્ટિમેટલી આ પોર્ટલ ઉપર સરકારે ચડાવવાનો રહેશે, જેથી કરીને એન્યુઅલ એવરેજ જે છે એ 60 અને 40 કરતા એવરેજ ઓછી આવવી જોઈએ. એક વર્ષ પછી તમને ખબર પડે કે એક્ઝેક્ટલી શું થશે. અને એટલા માટે જે શહેરોની અંદર ડિવાઇસીસ ફિટ કરવામાં આવ્યા છે એના માટે બી ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે આ ડિવાઇસીસ જે છે વિદેશથી ઇમ્પોર્ટ કરીને સરકારે મૂક્યા છે. તો એમાં બી સરકારને પ્રોબ્લેમ લાગે છે કે આંકડા ખોટા આવે છે, પ્રદૂષણના આંકડા ખોટા આવે, કારણ કે વિદેશી ડિવાઇસીસ છે એટલા માટે. તો એના માટે પણ આપણે અલગથી
અને નેશનલ એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ લેબોરેટરી જે છે એનું પણ ઉદ્ઘાટન કર્યું છે, જેથી આપણે ડિવાઇસને એ રીતના સેટ કરી દઈએ કે આંકડા જે છે ઓછા દેખાડે. ધ્યાનથી સમજજો. ખબર પડે? ચાલો, આજના સેશનની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ ભારતીય શહેરોને અને ગામડાને શહેરોને કયા વર્ષ સુધીમાં કચરા મુક્ત ગાર્બેજ ફ્રી સિટી બનાવવાનું લક્ષ્ય જે છે રાખવામાં આવ્યું છે? આ તો સ્વચ્છ ભારત મિશન જે ભારતની અંદર ચાલુ છે એનો 2.0 બીજો જે ભાગ જે છે એની અંદર આપણે કયા વર્ષ સુધીમાં ભારતના શહેરોને કચરા મુક્ત, ભારતના બધા જ શહેરો જે છે એમાં ક્યાંય કચરો બહાર દેખાવો ન જોઈએ એ આપણે ટાર્ગેટ સેટ કર્યો છે. તે કયું વર્ષ છે તમારે એમાંથી કહેવાનું છે. બરાબર, ચાલો થોડું સમજી લઈએ. સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ તો 2 ઓક્ટોબર 2014ના રોજ જ્યારે ગાંધી જયંતિ હતી ત્યારે એને લોન્ચ કરવામાં આવ્યું હતું. મુખ્ય હેતુ એ હતો કે લોકો જે ઓપન અને ખુલ્લાની અંદર રેલવે પાટા ઉપર બહાર જે શૌચ ક્રિયા કરે છે, ટોયલેટ જાય છે, એ બંધ કરાવવાનું છે. આને ઇંગ્લિશમાં કહેવાય છે ઓપન ડેફિકેશન ફ્રી અને ઓપન ડેફિકેશન ફ્રી સિટીઝ બનાવવાના છે. અને ખુલ્લામાં ક્યાંય શૌચ દેખાવું ન જોઈએ. ભારતમાં આટલા વર્ષો બાદ પણ આપણે લોકોને એ શીખવાડવું પડે છે કે ખુલ્લામાં ટોયલેટ નથી કરવાનું. બરાબર, તો આમ જોવા જઈએ તો આ ખરેખર સારી વાત છે. આજે આપણે યોજના લાવ્યા છીએ. બરાબર, ચલો બીજું, આ કમ્પોનન્ટમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બિહેવિયરલ ચેન્જ. લોકોના વર્તનમાં પણ પરિવર્તન લાવવાનું છે. લોકોનું વર્તન જ સુધરતું નથી, કરીએ શું? અને એના વિશે હું તમને એક લાસ્ટ વાત પણ કરીશ કે લોકોનું વર્તન કઈ રીતના સુધારી શકાય. ચલો, હવે આ આખી જે યોજના હતી અને સ્વચ્છ ભારત મિશન યોજના હતી, જે કારણ કે ગાંધીજી પર સ્વચ્છતા ઉપર ખૂબ ફોકસ કરતા હતા. ગાંધીજી જ્યારે 9 જાન્યુઆરી 1915ના રોજ અલ્ટિમેટલી ભારત રિટર્ન આવે છે દક્ષિણ આફ્રિકાથી, અને પછી ગોપાલકૃષ્ણ ગોખલેને મળે છે અને પૂછે છે કે મારે અહીંયા ભારતમાં પોલિટિકલ કરિયર મારું બનાવવું છે, તો પોલિટિકલ કરિયર માટે મારે શું કરવું જોઈએ? તો અલ્ટિમેટલી ગોપાલકૃષ્ણ ગોખલે સલાહ આપે છે કે તમે ભારતના શહેરોને ફરો, ભારતના શહેરોની વિઝિટ લો, શહેરોની અંદર જે ગ્રામીણ લોકો છે, ગરીબ લોકો છે એને જુઓ, અને પછી તમારો પોલિટિકલ કરિયરમાં તમારે આગળ શું કરવું છે એમના મુદ્દાઓને ઉઠાવો, અને એમ કરીને તમારું આખું રાજનૈતિક કરિયર આગળ વધારો. તો ગાંધીજીએ ભારતના શહેરોની જ્યારે મુલાકાત લીધી, ગાંધીજી લખે છે તો મને જે ગંદકી દેખાણી ચારે બાજુ, ખાસ કરીને કુંભ મેળા દરમિયાન એમણે નક્કી કર્યું કે આટલી આજુબાજુ જે ગંદકી છે તો હાથમાં ઝાડુ લઈ અને અલ્ટિમેટલી સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું હતું. તો ગાંધીજી જે છે એ ગંદકીની ખૂબ વિરુદ્ધમાં હતા. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એમનું સૂત્ર પણ છે. તો અલ્ટિમેટલી ઓપન ડેફિકેશન ફ્રી અને ખુલ્લામાં શૌચ નથી કરવાનું, ટોયલેટની અંદર કરવાનું છે. તો એના માટેની આ સૌથી મોટી યોજના છે. હવે શહેર અને ગ્રામીણ બંને માટે અલગ અલગ કમ્પોનન્ટ ચાલે છે. યાદ રાખજો, સ્વચ્છ ભારત મિશનનો જે શહેરી કમ્પોનન્ટ છે કોણ સંભાળી રહ્યું છે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. તો આવાસ અને શહેરી બાબતોનું જે મંત્રાલય છે એ શહેરી કમ્પોનન્ટને સાચવી રહ્યું છે, એના માટેની યોજના ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, થોડું અલગ છે, કારણ કે ગામડાની વાત છે ને જલશક્તિ મિનિસ્ટ્રીને આપ્યું છે. તો જલશક્તિ મંત્રાલય જે છે એ સ્વચ્છ ભારત મિશનનો ગ્રામીણ કમ્પોનન્ટ સંભાળી રહ્યું છે. હા, તો ગામડાની અંદર ટોયલેટ બનાવવા, લોકોને જાગૃત કરવા, ઓપન ડિફિકેશન ફ્રી ગામડાઓ બનાવવા માટે જલશક્તિ મંત્રાલય કામ કરે છે. બંને મંત્રાલયને ટાસ્ક સોંપવામાં આવ્યો છે. આખા મિશનનું નામ છે સ્વચ્છ ભારત મિશન. ચલો, હવે આના અલગ અલગ 1.0 2.0 એમ અલગ અલગ ફેઝિસ આવતા રહે અને ટાર્ગેટ જે છે ચેન્જ થતા રહે. એમાં જે શહેરી 2.0 ટાર્ગેટ છે એનું લક્ષ્ય એવું છે કે 2026 સુધીમાં ભારતને ગાર્બેજ ફ્રી સિટીઝ બનાવવાના છે. આ વર્ષના એન્ડ સુધીમાં ભારતમાં ક્યાંય બહાર કચરો દેખાવો ન જોઈએ, આ એમનો ટાર્ગેટ છે. અને અત્યાર સુધીમાં 1100 જેટલા અર્બન શહેરી વિસ્તારો જે છે એને ડમ્પ ફ્રી જાહેર કરી દીધા છે, કે જ્યાં ક્યાંય બહાર ખુલ્લામાં કચરો ફેંકવામાં નથી આવતો, એને ડમ્પ ફ્રી સિટીઝ ઘોષિત કરી દીધા છે. પણ હજી જે શહેરો બાકી છે એને બી 2026 સુધીમાં આપણે ગાર્બેજ મુક્ત કરી દેવાના છે, કચરા મુક્ત કરી દેવાના છે, લગાનવાળો કચરો. બરાબર, ચાલો અલ્ટિમેટલી હવે અહીંયા ધ્યાન સમજો. એક બિહેવિયરલ ચેન્જનું એક સૌથી મોટું ઉદાહરણ અહીંયા છે. તમે સમજો કે આપણા ભારતની અંદર પ્રોબ્લેમ શું છે કે ભારતમાં એક વ્યક્તિ જો અહીંયા કચરો નાખશે ને તો બીજી માસી ચાલતી ચાલતી એ પણ અહીંયા કચરો નાખી દેશે. શરમ નહીં આવે, કારણ કે એકે નાખ્યો છે ને, તો ઘેટાની જેમ બીજો વ્યક્તિ પણ અહીંયા કચરો નાખી દેશે. તો આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. પહેલો વ્યક્તિ જે કચરો નાખે જો એ બંધ થઈ જાય તો બીજો વ્યક્તિ નહીં નાખે. એક પ્રકારે ન્યુક્લિયર ચેઇન રિએક્શન ચાલુ થઈ જ ભાઈ. તો આ વસ્તુ બંધ કરવા માટે બેંગ્લોરની અંદર ઘણા લોકોએ ખૂબ સારો ઉપાય
શું જુઓ, લોકોનું બિહેવિયર ક્યારે ચેન્જ થાય? કારણ કે ભારતમાં એક પ્રોબ્લેમ એ છે કે ભારતમાં જ્યારે કોઈ વ્યક્તિ આવી ગરીબ જગ્યા જોવે, આને જનરલી ગરીબ જગ્યા માનવામાં આવે ભારતની અંદર. લોકો શું કહે કે આ તો ખરાબ અથવા તો ગરીબ જગ્યા છે. અને ભારતમાં એક મેન્ટલ આ રીતના લોકોનું દિમાગ એ રીતના સેટ થયું છે કે ગરીબ વસ્તુને ઓર ગરીબ બનાવો, બસ આ જ મગજમાં ચાલે છે. તો જો ખરાબ દેખાય તો એને ઓર ખરાબ બનાવો, અને એક વ્યક્તિ નાખશે તો બીજો બી નાખી દેશે. કોઈ અવેરનેસ નહીં, કોઈ વધારે પડતી જાગૃતતા નહીં. તો અલ્ટિમેટલી લોકોનું બિહેવિયર ચેન્જ કઈ રીતના કરું? તો આ રીતના કરી શકાય કે ગરીબ જગ્યાને પહેલા તો અમીર બનાવી દો. ગરીબ જગ્યા દેખાવી જ ન છે. તમે સમજો, તમે તમારા ઘરમાં કચરો નથી ફેંકતા, કારણ કે તમને તમારું ઘર ગમે તેવું હોય, ગરીબ નથી લાગતું. તમે બહાર કચરો ફેંકી દો છો, કારણ કે બહાર જે છે જગ્યા જે તમને ગરીબ લાગે છે. બીજું, તમે કોઈ મોટી હોટલમાં જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ, ખૂબ અને પૈસાવાળી રેસ્ટોરન્ટ હોય, તો ત્યાં આપણે કચરો નથી ફેંકતા, કારણ કે આપણને જગ્યા જે છે અમીર લાગે છે, પૈસાવાળી જગ્યા લાગે છે. તો ત્યાં તમને મોઢામાં વિમલ નાખી હોય ને કચરો થૂકવાનું મન ન થાય કે ચાલો ગમે ત્યાં થૂકી દો. પણ જો તમે સરકારી આવાસમાં ગયા, બિલ્ડિંગમાં ગયા કે ગમે ત્યાં ગયા, ક્યાંક તમને ગરીબ જગ્યા દેખાણી એટલે તમે ત્યાં તરત થૂકી નાખી. મતલબ ભારતના લોકોનું આ બિહેવિયર છે. હવે તમારે પહેલા તો એક્સેપ્ટ કરવું પડશે કે આ જ બિહેવિયર છે. ડાયરેક્ટ ચેન્જ નહીં થાય, અને કહેવાથી કે સમજાવવાથી ભારતની અંદર જે છે સુધાર આવવાની કોઈ પોસિબિલિટી નથી. તો બીજી પોસિબિલિટી શું છે? હા, બીજી પોસિબિલિટી આવી છે કે તમે આ જગ્યાને એટલી સુંદર બનાવી દો. હવે જોજો, આ જગ્યા જે છે એમાં રંગોરંગાન કાર્ય કર્યું. નીચે સરસ મજાના પ્લોટ, ફ્લાવરના પોટ મૂકી દીધા, હે ને, પ્રોપર વ્યવસ્થિત કલર બલર મારી દીધો, હે ને. ફૂટપાથ જે છે એકદમ વ્યવસ્થિત ચોખ્ખું કરી નાખ્યું. જ્યાં જ્યાં ઈંટો મતલબ નીચે જે પથ્થર નથી મૂક્યા ત્યાં વ્યવસ્થિત પથ્થર મૂકી દીધા. જગ્યા એટલી સુંદર બની નાખી. હવે અહીંયાથી કોઈ બાર પાસ નીકળશે, હે ને, અને આની બાજુમાંથી એક માસી નીકળતી નીકળતી આમ જાય તો એને અંદરથી, હે ને, એક પ્રકારે બિહેવિયરમાં ડર લાગે કે ચાલો અહીંયા કચરો ફેંકું, કારણ કે અમીર જગ્યા થઈ ગઈ. તો ભારતમાં કચરાઓની સમસ્યા જે કાઢવી છે એના માટે લોકોનું બિહેવિયર સુધારવું પડશે, જગ્યાઓને અમીર બનાવવી પડે. ખાસ કરીને જે અંડરપાસીસ છે એટલા ગંધાતા હોય ભાઈ, હે ને. હા, તો અંડરપાસ બનાવવામાં તો આવે, પણ સરકાર જે છે એ બી કંટાળી જાય, કારણ કે લોકો અંડરપાસીસને મૂતરડી સમજી લે અને એટલું એને ખરાબ કરે. તો આને સુધારવા માટેનો એક જ રસ્તો છે કે તમે અંડરપાસીસને એટલા ચોખ્ખા લાઇટિંગ બાઇટિંગ મૂકી બનાવી નાખો. અને આની અંદર તમે એનજીઓની પણ મદદ લઈ શકો છો, અને એનજીઓની પણ આપણે અહીંયા મદદ લઈ શકીએ છીએ. અને ઘણા એવા બેંગ્લોરની અંદર જે આ પ્રોસેસ ચાલુ થઈ હતી, તો એની અંદર એવી પણ વાત થઈ હતી કે અહીંયા જેટલા બી રિટાયર્ડ સૈનિકો છે, જે હવે રિટાયર્ડ થઈ ગયા છે ને, તો આ સૈનિકો જે છે એમને બી પોતાના ખર્ચે અલ્ટિમેટલી આ જગ્યાઓને ચોખ્ખી કરી દીધી. બરાબર, ખર્ચો લાંબો નથી થતો. આ 2 કલરના ડબલા અને થોડા ફ્લાવરના પોટ, અને 15-20 જણા ભેગા થાય તો આવી ઘણી બધી જગ્યા જે છે એને ઓપન ડિફિકેશન ફ્રી કરી શકે છે, કચરા મુક્ત કરી શકે છે. બરાબર, તો આ જે છે એક પ્રકારનો બિહેવિયરલ ચેન્જ તમે લાવી શકો છો. ચાલો, હવે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન. હમણાં તાજેતરમાં COP30 નું આયોજન થયું હતું, હે ને, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 30, જે 2025માં આયોજિત ક્યાં થઈ હતી? બ્રાઝિલના બાલેમ નામના શહેરમાં. બાલેમ 2025 સમિટ. બરાબર, તો આ શહેરમાં જ્યારે આ સમિટ યોજવામાં આવી, જળવાયુ પરિવર્તન માટેની સમિટ છે, તો એની અંદર બ્રાઝિલે કયો મુદ્દો જે છે એને મુખ્ય બનાવ્યો હતો કે જળવાયુ પરિવર્તન માટે કયો મુદ્દો જે છે બેઝિકલી જવાબદાર છે? એ મુદ્દાનું તમારે અહીંયા નામ લખવાનું છે. ક્લિયર? ઓકે, તો અહીંયા આન્સર આવશે 2026. નેક્સ્ટ ક્વેશ્ચન. 1780માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે એક સંગઠિત સશસ્ત્ર પ્રતિકારનું નેતૃત્વ કરનાર અને પોતાનું રાજ્ય પાછું મેળવનાર ભારતની પ્રથમ શાસક મહિલા કઈ રાણીને માનવામાં આવે છે, જેણે અંગ્રેજો સામે લડી પોતાનું રાજ્ય, નામ હતું શિવગંગા. શિવગંગા નામનું રાજ્ય હતું. અલ્ટિમેટલી આ રાજ્ય જે છે પાછું પ્રાપ્ત કર્યું. અને હમણાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ અલ્ટિમેટલી આમના વિશે ટ્વીટ પણ કરી હતી. તો અલ્ટિમેટલી આ વ્યક્તિ કોણ છે એનું તમારે નામ કહેવાનું છે. ચાલો, તો જોઈએ. તો નરેન્દ્ર મોદી સાહેબે રાણી વેલુ નાચિયાર, અને રાણી વેલુ નાચિયાર જે છે એમની જન્મ જયંતિ પર એમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ મૂકી હતી. રાણી વેલુ નાચિયાર જે છે એનો જન્મ જે છે 1730માં થયો હતો. જન્મ જે છે એ રામનાથપુરમ, હે ને, હાલનું તમિલનાડુમાં જે રામનાથપુરમ. હવે ધ્યાનથી સમજો, રામનાથપુરમ નામની જે જગ્યા છે બેઝિકલી અહીંયા છે. આ જગ્યા એ જગ્યા છે કે જ્યાંથી અલ્ટિમેટલી શ્રીલંકા સાથેનો રામ ભગવાને બનાવેલો રામ સેતુ, હે ને, રામ સેતુ બ્રિજ, હે ને, અલ્ટિમેટલી આ બ્રિજ જે છે ભગવાન શ્રી રામે બનાવ્યો હતો. એ બ્રિજની એક્ઝેક્ટ નજીક અહીંયા જે જગ્યા છે એનું નામ છે રામનાથપુરમ. રામનાથપુરમ, અને અહીંયા એમનો
જન્મ થયો હતો. હે ને? તો બે શબ્દ યાદ રાખજો, એક તો રામ સેતુ અને એક રામનાથપુરમ. અહીં એમનો જન્મ થયો હતો. હા, તો અહીંયા જે રાજ્ય હતું એનું નામ હતું રામનાથ રાજ્ય. હે ને? રામનાથ રાજ્ય એમનું નામ હતું. હવે આની વિશે કહાની સમજીએ. ચાલો, ઇતિહાસની અંદર વાત કરીએ તો દક્ષિણ ભારતમાં બધાને ખબર છે એક જબરદસ્ત સામ્રાજ્ય આવ્યું, તેનું નામ હતું વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્ય ઉપર બધાને ખ્યાલ હશે. અને દક્ષિણ ભારતની અંદર, ચાલો એક વાત સમજી લઈએ. અને ઇતિહાસની અંદર જે લોકો ભણી ગયા હશે એને ખ્યાલ જ હોવો જોઈએ. દક્ષિણ ભારતમાં અહીંયા આટલા સેક્શનમાં ચાલતું હતું વિજયનગર એમ્પાયર. હે ને? અને એની ઉપર જે છે, અને અહીંયા જે ચાલતું હતું, અહીંયા આ જગ્યા પર હતી એક સલ્તનત જેનું નામ હતું બહમની સલ્તનત. હે ને? બહમની સલ્તનત. બરાબર. 5 અલગ અલગ મુસ્લિમ રજવાડાઓ ભેગા થઈને એક સ્વતંત્ર સલ્તનત બનાવી હતી. હે ને? તો બીજાપુર છે, અહેમદનગર છે, પછી બીદર છે, બરાર છે, ગોલકોંડા, આ 5 અલગ અલગ જગ્યાઓ ભેગી થઈ બહમની સલ્તનતનું નિર્માણ કર્યું હતું. તો એ આખું મુસ્લિમ સામ્રાજ્ય હતું અને નીચે હિન્દુ સામ્રાજ્ય હતું, વિજયનગર એમ્પાયર. તો વિજયનગર એમ્પાયરનું જ્યારે પતન થયું, જ્યારે બહમની સલ્તનતે અહીંયા વિજયનગર ઉપર અટેક કર્યો, અને અરાવિડુ વંશ લાસ્ટ વંશ હતો એ ખતમ થયો. પછી વિજયનગર એમ્પાયર જે છે એનું ફ્રેગમેન્ટેશન થઈ ગયું, નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું, અને એમ્પાયર જે છે એ અલ્ટિમેટલી નાયકોના હાથમાં આવી ગયું. હે ને? તો થયું કેવું, ધ્યાનથી સમજો. આ રીતની આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં વિજયનગર એમ્પાયરનું પતન થતા ભારતમાં અલગ અલગ નાયકો કોણ હતા? જે વિજયનગર એમ્પાયરના અલગ અલગ પ્રોવિન્સને સંભાળતા હતા, રાજ પરિવારના જ મેમ્બરો હતા બધા, એને નાયકો કહેવામાં આવતા. હે ને? નાયક અને આયંગર વ્યવસ્થા ઇતિહાસનો ટોપિક છે. તો અલગ અલગ નાયકો વેરી ફેમસ થયા છે ને. ચાલો, તો એક નાયક જે છે અહીંયા છે. ચાલો, આ જગ્યા પર એક નાયક છે, આનું નામ છે મૈસૂરના નાયકો. હે ને? મૈસૂર. ચાલો, બરાબર. એ રીતના અલગ અલગ અહીંયા જે છે તાંજોરના નાયકો હતા. તાંજોરના નાયક, તાંજોર નામની જગ્યા હતી. એકદમ દક્ષિણ ભારતમાં અહીંયા વાત કરું, એકદમ નીચે, હે ને, અહીંયા નાયકો હતા, એનું નામ હતું મદુરાઈ. મદુરાઈના નાયકો. મદુરાઈના નાયક. અને મદુરાઈની અંદર જ અલ્ટિમેટલી અહીંયા જગ્યા છે રામનાથપુરમ. મદુરાઈનો ભાગ હતો રામનાથપુરમ, મદુરાઈનો ભાગ હતો. હે ને? સો હવે જો ધ્યાનથી સમજો શું હતું કે રામનાથ વિસ્તારની અંદર આજે મદુરાઈના નાયક હશે. ચાલો, મદુરાઈના જે પણ નાયક હશે એ નાયકની અંદર, હવે જો મદુરાઈને બી સાચવવા માટે ઘણા બધા શાસકોની જરૂર પડે ને, તો મદુરાઈ જે છે એનું બી નાના પાર્ટમાં શું કર્યું હતું? ડિવિઝન કર્યું હતું. સમજો, આ રીતના મદુરાઈ જે છે ને અલગ અલગ નાના ટુકડામાં ડિવાઈડ કર્યું. એમાંથી એક ટુકડો જે છે, એક ટુકડો આ જે હું કહું છું એનું નામ છે રામનાથપુરમ. હે ને? તો નાયકો જે હશે, જે નાયક એટલે એક પ્રકારનો રાજા, તો એમણે બી અલ્ટિમેટલી અલગ અલગ જગ્યા પર પોતાના જે છે સામંતી શાસકોને ત્યાં સેટઅપ કર્યા હોય, અને સામંતી શાસકો કહેવાય. તો અહીંયા રામનાથ વિસ્તાર હતો. બેઝિકલી આ જે વિસ્તાર હતો ત્યાં જે શાસક હતા એનું નામ હતું, મતલબ એ જે રજવાડા શાસકો હતા એ પોતાના નામની પાછળ લગાડતા સેતુપતિ. શું લગાડતા? સેતુપતિ. કેમ સેતુપતિ? કારણ કે એમનું કાર્ય જે છે સેતુની રક્ષા કરવાનું હતું. મેં હમણાં જ કીધું કે રામેશ્વરમ પાસે જે રામ ભગવાને સેતુ બનાવ્યો હતો, એમની રક્ષા કરવાનું કાર્ય એમનું હતું. હવે ત્યાંથી સમજો. અહીંયા જો, હવે તમે સમજો કે અલ્ટિમેટલી આ છે મદુરાઈ. હે ને? આ છે મદુરાઈ, અને એની અંદર આ જે જગ્યા છે એકદમ કિનારે, એનું નામ છે રામનાથપુરમ. મેઇન નાયક તો અહીંયા રહેતા હશે. હે ને? અને એણે આ વિભાગ જે છે એ સાચવવા માટે એક બીજા વ્યક્તિને અપોઇન્ટ કર્યો છે, અને સામંતી શાસક કહેવાય. તો અહીંયાના જે શાસકો છે એને કહેવાય સામંતી શાસકો. હે ને? સામંતી શાસકો. અને એ જે શાસકો હતા, હમણાં આપણે દેખાડીએ, એ બધા પોતાના નામની અંદર સેતુપતિ શબ્દ લગાવતા. સેતુપતિ. હે ને? આ તમે સરનેમ દક્ષિણના જે બધા હીરો હિરોઈન હશે એમાં બી તમે આ સેતુપતિ નામ સાંભળ્યું હશે. હે ને? કારણ કે અલ્ટિમેટલી આજે રામ સેતુ જેમની રક્ષા કરવાની જવાબદારી એમની હતી. હા, તો હવે ધ્યાનથી સમજો. આજે મદુરાઈના નાયકો હતા, જો મદુરાઈના નાયકો હતા, એમનું પણ પતન થઈ ગયું 1645 આસપાસ અંગ્રેજોના કારણે. હવે તો મદુરાઈ જે છે એ પણ પાછું નાના ટુકડામાં, આખું મદુરાઈ જે છે એ પણ નાના ટુકડાઓમાં શું થયું? વિભાજન. હવે આ જે ટુકડાનો જે વ્યક્તિ હશે એને શું નક્કી કર્યું હશે કે આ ટુકડાનો હવેથી હું રાજા. હે ને? કારણ કે એની ઉપર રહેલા જે મદુરાઈના નાયકો જે છે, હે ને, એમનું તો અંગ્રેજો સાથે લડાઈ કરતા પતન થઈ ગયું છે. તો અલ્ટિમેટલી આ જગ્યા જે છે એના સ્થાનિક શાસકોએ પોતાના રાજ્યની ઇન્ડિપેન્ડન્ટ શરૂઆત કરી, પોતે એ જગ્યાના રાજા બની ગયા, જે અત્યાર સુધી મદુરાઈના નાયકોના અંડરમાં હતા. હવે સમજો, હવે અહીંયા જે મહત્વના શાસકો થયા એના નામ પાછળ સેતુપતિ શબ્દ લાગશે. તો સદા કક્કાઈ થેવર સેતુપતિ 1605 થી 1623, આ જે છે એ તો મદુરાઈના નાયકની અંડરમાં કામ કરતા હતા.
પછી વાત કરીએ રઘુનાથ સેતુપતિ, વચ્ચે બી આવ્યા, કામના નથી. 1645 થી 1670. હવે 1645માં મદુરાઈના નાયકોનું પતન થઈ ગયું, તો રઘુનાથ સેતુપતિ જ પહેલો વ્યક્તિ હતો કે જેણે રામનાથ રાજ્યની કરી સ્થાપના, મતલબ આ જગ્યા જે છે એને એની સ્થાપના કરી એવું તમે કહી શકો, રઘુનાથ સેતુપતિ. હે ને? ચલો આગળ વધીએ. હવે રઘુનાથ સેતુપતિ પછી આવે છે રઘુનાથ સેતુપતિ 2. એને કઈ કામના નથી, પણ હા, રઘુનાથ સેતુપતિ 2 સમયે એમણે મરાઠાઓ અને આરકોટના નવાબ તરફથી બી લડાઈ કરી હતી. મતલબ કે બેઝિકલી આજે આટલી જગ્યા છે અને આટલી જગ્યાની જ વાત થાય છે, એને એણે લડાઈ કરી હતી. છેક મરાઠાઓ આની પર અટેક કરતા હતા અને અહીંયા જે છે આરકોટના નવાબ જે છે એમનો પણ અહીંયા હુમલો થયા કરતો હતો, તો એમની સાથે લડાઈ કરી હતી. હે, તો એમ કરતા 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 રામનાથ નામની જગ્યામાં એક વ્યક્તિ આવ્યા હતા, ચેલ્લામુથુ વિજય રાઘુનાથ સેતુપતિ, અને એ જે છે એમને કોઈ સંતાનમાં દીકરો નહોતો. હે, સંતાન તો હતો પણ એમાં દીકરો નહોતો. હવે જનરલી ગાદી જે છે પુરુષ મતલબ પુત્રને મળતી, પણ અહીંયા એમની એકમાત્ર દીકરી હતી, એનું નામ હતું રાણી વેલુ નાચિયાર. હે, અને એમણે 1780 થી શાસન કરવાનું શું કર્યું, ચાલુ કર્યું, કારણ કે દીકરો છે નહીં, તો દીકરી જે છે એ અલ્ટિમેટલી રાણી બનશે, ધ ક્વીન ઓફ રામનાથ, અને એનું નામ હતું ક્વીન વેલુ નાચિયાર. તો કીધું એમ કે દીકરો ન હોવાથી એમનો ઉછેર રાજકુમારની જેમ થયો હતો. હવે અહીંયા જે છે એ નાચિયાર ક્વીન જે છે અલ્ટિમેટલી માર્શલ આર્ટની અંદર બી ખૂબ ટ્રેન્ડ હતી, એને સિલામ્બમ આવડતી, વાલારી, આ બંને તમિલનાડુની ફેમસ માર્શલ આર્ટ છે સિલામ્બમ. આર્ટ એન્ડ કલ્ચરની અંદર એક ટોપિક છે આખો યુદ્ધ કળા અને પરંપરાગત રમત ગમત. આની અંદર એક સબ ટોપિક છે તમિલનાડુની માર્શલ આર્ટ અથવા તો યુદ્ધ કળા, એને કહેવાય છે સિલામ્બમ. નારી કુવા નામની જે તમિલનાડુની આદિવાસી જનજાતિ હતી, નારી કુવા, જે શિયાળ પાળતી, એ નારી કુવા જનજાતિ આ સિલામ્બમ નામની ટેકનિક ડેવલપ કરી હતી, યુદ્ધ કળા હતી એ સમયની. ખ્યાલ આવે? તો ચાલો, સિલામ્બમ જે છે ઇઝ વેરી ફેમસ. આ ઉપરાંત એમણે ક્વીનને પ્રશાસનની તાલીમ આપી, ઘોડેસવારીની, ધનુર વિદ્યા જે છે એની તાલીમ આપી, અને ફાઇનલી પછી આગળ જઈને એમના લગ્ન થયા શિવગંગાના રાજા સાથે. હવે અહીં સમજો શિવગંગા ક્યાં છે, ધ્યાનથી સમજો. હે ને? હવે અહીંયા તમને આગળનું એક લોકેશન કીધું, ધીસ ઇઝ ધ રામનાથપુરમ. ઓકે, બરાબર. અહીંયા જે છે ક્વીન છે આપણી, અને એમના લગ્ન થઈને એમને જવું પડે છે અહીંયા શિવગંગા. દેખાય? હા, એ એકદમ નજીકનું નાનું એવું બીજું રજવાડું હતું. આ પણ મદુરાઈના આખો ભાગ હતો, પણ અલ્ટિમેટલી ફ્રેગમેન્ટ થઈ ગયું હતું. તો અલ્ટિમેટલી શિવગંગા જે છે એના રાજા સાથે એમના લગ્ન. રાજાનું નામ ઇમ્પોર્ટન્ટ નથી, યાદ રાખજો, શિવગંગા. હવે અંગ્રેજોએ આરકોટના જે નવાબ હતા, આરકોટ ક્યાં છે? આરકોટ જે છે અહીંયા છે, બરાબર. આરકોટ જે છે અહીંયા ઉપર તમિલનાડુમાં એક જગ્યા છે, એનું નામ છે આરકોટ. જે અલ્ટિમેટલી તમને ઇતિહાસમાં ભણ્યા હોય તો આરકોટ જે છે એ કાર્નેટિક કિંગડમની રાજધાની હતી. કાર્નેટિક, કર્ણાટક નહીં, કાર્નેટિક. પણ આ પુસ્તકોમાં કર્ણાટક ઠોકી નાખે છે. કાર્નેટિક નામની જગ્યાની રાજધાની હતી આરકોટ, બરાબર. તો અહીંયા શિવગંગા જે છે એ અંગ્રેજો કબજે કરી લે છે, અને રાજા જે છે એની હત્યા થઈ જાય છે. તો આપણી ક્વીન જે છે એ અલ્ટિમેટલી વિધવા થઈ. ક્યાંક ને ક્યાંક આ જ કહાની જે છે સેમ ટુ સેમ તમે રાણી લક્ષ્મીબાઈમાં પણ ભણ્યા છે. તો આ જે છે એક નાનું યુદ્ધ થયું હતું, કલાઈચર કોઈલ યુદ્ધ, જો કે આપણે કોઈ કામનું નથી. તો અલ્ટિમેટલી રાજાની હત્યા થઈ ગઈ, પોતાના પતિની હત્યા થઈ ગઈ. તો રાણીએ જે છે હવે કસમ ખાધી. રાણી વેલુ નાચિયાર જે છે નક્કી કરે છે કે હું શિવગંગા ગમે તેમ કરીને પાછું લઈશ. જેમ પેલી આપણા લક્ષ્મીબાઈ જે છે નક્કી કરે છે કે હું ઝાંસી મારું પાછું લઈ લઈશ, આ જ રીતના. તો અહીંયા સાથે રાણી વેલુ નાચિયાર સાથે શું થાય છે? પહેલા તો તેમને તો પહેલા દેશ નિકાલ આપી દેવામાં આવશે, શિવગંગામાંથી કાઢી મૂકવામાં આવશે. પછી જશે ડિંડીકુલ. ડિંડીકુલ નામની જે જગ્યા છે, ધ્યાનથી સમજો, અહીંયા આ બાજુ જે છે, આ બાજુ અહીંયા આખી જગ્યા ચાલતી હતું મૈસૂર. કઈ જગ્યા હતી? મૈસૂર. અને મૈસૂરમાં એ સમયે ટીપુ સુલતાન, હૈદર અલી, આમનું શાસન હતું. તો અહીંયા એક જગ્યા છે ડિંડીગુલ, જ્યાં પેલું કારખાનું સ્થાપ્યું હતું. જો તમે ઇતિહાસ ખબર હોય તો વધારે ખબર હશે. તો એ ડિંડીગુલ પહોંચી ગયા. લગભગ 8 વર્ષ સુધી જે છે એ તૈયારી કરતા રહ્યા કે કઈ રીતના હું મારી શિવગંગા જે છે એને પાછું પ્રાપ્ત કરું. હૈદર અલી અને મૈસૂર સાથે એમણે સંધિ પણ કરી, અને ધીરે ધીરે એમની જ મદદથી, હૈદર અલીની મદદથી ભારતમાં શરૂઆતની એક મહિલા બટાલિયન બનાવી, એક મજબૂત આર્મી બનાવી, અને 1780માં જે છે એમણે અંગ્રેજો સામે સામું યુદ્ધ કરી અને અંગ્રેજોને હરાવી દીધા. પહેલી વખત ભારતમાં બ્રિટિશરોને હરાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ રાણી વેલુ નાચિયાર છે. અને શિવગંગા જે છે અંગ્રેજો પાસેથી પાછું કેપ્ચર કરી લીધું. તો અંગ્રેજો પાસેથી રાજ્ય પાછું મેળવનાર પ્રથમ ભારતીય ક્વીન જે હોય તેનું નામ છે રાણી વેલુ નાચિયાર. ઓકે, ચાલો, તો આ ખૂબ મહત્વની વાત છે, ભારતના ઇતિહાસ સાથે જોડાયેલી ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ પૈકી એક છે.
બરાબર. તો 1780માં આ ઘટના થઈ, ત્યારથી એમનું ખૂબ નામ છે દક્ષિણ ભારતમાં, હે ને? હા, તો ચલો, તો એ આપણે વાત સમજી ગયા છે. બીજી એક અહીંયા પ્રશ્ન આવી ગયો તમારી સામે કે ચોલ એમ્પાયરમાં ચોલ રાજા હતા, એનું નામ હતું રાજેન્દ્ર ચોલ, હે ને? તમને બધાને ખબર છે કે રાજ પ્રથમ પછી એમનો દીકરો હતો રાજેન્દ્ર ચોલ, હે ને? તો એમણે સિલામ્બમ નામની જે માર્શલ આર્ટ છે એનાથી પ્રેરિત થઈ, એના પાસેથી પ્રેરણા લઈ એમણે એમના પોતાના સામ્રાજ્યમાં પોતાના સૈનિકોને એક નવીન યુદ્ધ કલાની તાલીમ આપવાનું ચાલુ કર્યું હતું. તમારે એ નવીન યુદ્ધ કલા અથવા તો નવી જે ટેકનિક રાજેન્દ્ર ચોલાએ ડેવલપ કરી હતી ચોલ એમ્પાયરમાં, તમારે એનું નામ કહેવાનું છે. થોડો ડીપ ક્વેશ્ચન છે, પણ હા, આ તમારે આન્સર આપવાનો છે. તો સિલામ્બમ તો ઓલરેડી હતી. સિલામ્બમમાંથી જ પ્રેરિત થઈને ચોલ એમ્પાયરમાં એક નવી ટેકનિક ડેવલપ થઈ હતી, એમનું નામ શું છે? બરાબર, આ તમારે કહેવાનું છે. ચલો, તો આ સાથે આપણે અહીં આન્સર આવશે રાણી વેલુ નાચિયાર. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રસાર ભારતી નામની ભારત સરકારની કંપની છે, એમણે આત્મવિશ્વાસ વધારવા માટે આકાશવાણી ઇમ્ફાલથી, જે મણિપુરની રાજધાની છે, ત્યાં કઈ સ્વદેશી ભાષામાં લાઈવ રેડિયો પ્રોગ્રામિંગ જે છે એ ફરી શરૂ કર્યું? મતલબ ઓલરેડી એક લાઈવ રેડિયોનો પ્રોગ્રામ ચાલતો જ હતો, પણ વચ્ચે ત્યાં હિંસાને કારણે, મણિપુરમાં હિંસા છે ને, તો એના કારણે પ્રોગ્રામ બંધ થઈ ગયો, તો ફરીથી ચાલુ કર્યો છે, જેથી લોકોની અંદર કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય, હે ને? કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. તો અલ્ટિમેટલી કઈ સ્વદેશી ભાષા છે કે જેની અંદર આ પ્રોગ્રામ ફરીથી ચાલુ થયો છે? કોણે ચાલુ કર્યો છે? પ્રસાર ભારતી. બરાબર. તો મણિપુર છેલ્લા 2 થી 3 વર્ષથી અને આગની અંદર ઝૂલસી રહ્યું છે, અને એનો સોલ્યુશન કાઢવું ઇઝ વેરી ડિફિકલ્ટ. બહુ જ કોમ્પ્લિકેટ મેટર. આપણે અહીંયાથી તો બોલી દઈએ કે મોદી સાહેબ આમ નથી કરતા, તેમ નથી કરતા, પણ એક સમય ધરાતલ પર ઉપરીને જોવો તો તમને આઈડિયા આવે કે બહુ જ ડિફિકલ્ટ સિચ્યુએશન હોય છે, હે ને? ચલો, ફૂકીને કદમ લેવાના હોય છે. તમે ધારો એમ અહીંયા બેઠા બેઠા ઓલા ગલ્લે બેઠા બેઠા નો કે ધોનીએ 5 રન મારવા જોઈએ, છક્કો મારી દેવો જોઈએ, હે ને? એક વખત ઉતરો તો તમને ખ્યાલ આવે. ચલો, હવે અહીંયા જો આખો પ્રોબ્લેમ શું છે અને અહીંયા શું કાંડ થયું. બધા જાણે છે કે મણિપુરમાં 2023થી મણિપુરની અંદર 2 ગ્રુપ છે. એકનું નામ છે મૈતેઈ અને એક છે કુકી. બંને વચ્ચે ગજબનો તણાવ ચાલી રહ્યો છે. મણિપુરમાં મૈતેઈ અને કુકી જ નથી, આ ઉપરાંત એક અન્ય પણ આદિવાસી પ્રજા છે, એનું નામ છે થાડોઉ. હવે પ્રોબ્લેમ એ થયો કે ભૂલમાં લોકોએ થાડો જે છે એને પણ શું માની લીધા? કુકી. સમજો, મતલબ કે કુકી અને મૈતેઈ બાધે છે, એક ઓર છે થાડોઉ. થાડોઉ જે છે એ જનજાતિને પણ કુકી માની લીધી, અને અલ્ટિમેટલી મૈતેઈ અને કુકીના યુદ્ધમાં એ લોકોને ઝોકી નાખ્યા. હવે એક વાત સાચી, આગળ હું તમને ડિટેલમાં સમજાવીશ કે આ થાડુ જે છે એક આખું ટ્રાઇબલ ગ્રુપ છે, એનો ભાગ છે, નામ છે કુકી ચીન મિઝો ગ્રુપ. પરંતુ એમની પોતાની પણ એક શું છે? ઓળખ અને ઇતિહાસ છે. હવે અહીંયા થાડોનો કાર્યક્રમ જે પ્રસાર ભારતી પર ચાલતો હતો, થોડા સમય માટે બંધ કરવો પડ્યો, કારણ કે થાડો જે લેંગ્વેજના જે બધા ગીત કલાકારો જે રોજ સવારમાં આવી અને પ્રોગ્રામ કરતા હોય, લાઈવ પ્રોગ્રામ, એમને બંધ કરી દેવો પડ્યો, કારણ કે એમને ડર લાગતો હતો, કારણ કે લોકો એને કુકી સમજીને મૈતેઈ વાળા જે છે એની પર અટેક કરતા વગેરે વગેરે પ્રોબ્લેમ હતો. તો ઘણા ટાઈમથી જે છે ઓનલી રેકોર્ડેડ પ્રોગ્રામ જે છે ચાલતા હતા, પણ પછી તાજેતરમાં ફરીથી નિર્ણય લીધો કે થાડો જે છે એનો લાઈવ પ્રોગ્રામ મણિપુરમાં ફરીથી ચાલુ થઈ જશે. સ્ટાફને પાછો બોલવામાં આવ્યો, કીધું કે તમારે ડરવાની કોઈ જરૂર નથી. હા, થાડો જે છે એક સેપરેટ આદિવાસી ગ્રુપ છે, એની પોતાની પણ એક ઓળખ છે, હે ને? આવા હોય થાડો લોકો, હે ને? ચલો, તો હવે આખો ખેલ શું છે સમજીએ. આખો ખેલ તમારે સમજવો પડશે, એમ તમે નહીં સમજી શકો. મણિપુર રાજ્યની વાત કરીએ તો એમાં 2 ટ્રાઇબલ ગ્રુપ છે. ધ્યાનથી સમજો, 2 સમૂહ છે, આદિવાસીઓના સમૂહ છે. એકનું નામ છે નાગા સમૂહ અને એકનું નામ છે કુકી ચીન મિઝો સમૂહ, હે ને? તો તમે ધ્યાનથી સમજો. હું એક વાત કરું, આ મણિપુર જે છે આપણા ભારતનો, હે ને? અહીંયા થોડો આપણે મેપ બનાવીએ. ચલો, આ રીતનો આપણો ભારત જે છે એનો નકશો છે, હે ને? અને અહીંયા બધાને ખબર છે કે આ રીતના, હા, થોડું સમજી જાજો ભાઈ. અહીંયા જે છે, હે ને? ઓકે, આ જગ્યા પર અહીંયા અલ્ટિમેટલી મણિપુર છે, હે ને? મણિપુર. ચલો, મણિપુરની ઉપર અહીંયા છે નાગાલેન્ડ, હે ને? નાગાલેન્ડ. ચલો, ક્લિયર. હવે મણિપુરની અંદર પ્રોબ્લેમ શું છે? મણિપુરનો તમે આ નકશો જોવો, ને 3D મેપ જુઓ તો તમને વધારે આઈડિયા આવશે કે મણિપુરમાં વચ્ચેનો જે ભાગ છે, આ ભાગ આને કહેવાય છે ખીણવાળો ભાગ. ખીણ કહેવાય ને વેલી કહેવાય. શું કહેવાય? ખીણ કહેવાય. ચલો, અને થોડો સારો કલર લઈએ, ખીણ કહેવાય. હવે જનરલી કેવી વાત છે, એક વાત સમજો, જ્યાં સપાટ મેદાની વિસ્તાર હોય એટલે કે ખીણ વિસ્તાર હોય, તો ખીણ વિસ્તારમાં જે છે લોકો વધારે રહેતા હોય.
હે ને? કારણ કે તમે સીધી વસ્તુ છે, તમે કેવી જગ્યામાં રહેવાનું પસંદ કરશો કે જ્યાં મેદાન સપાટ હોય તો તમે ઘર વ્યવસ્થિત બનાવી શકો, હે ને? ત્યાં ધંધા રોજગાર સારા ખીલે. તો મણિપુરમાં એકદમ વચ્ચેની જે જગ્યા છે એને કહેવાય છે વેલી રિજિયન. બરાબર? તો અહીંયા સૌથી વધારે પોપ્યુલેશનનું કોન્સન્ટ્રેશન જોવા મળે છે. બરાબર? પેલા આટલું સમજો. હવે મણિપુરમાં બીજું શું છે? જીઓગ્રાફી સમજજો. જીઓગ્રાફીથી તમને થોડું કલ્ચર સમજ પડશે ને કલ્ચરથી તમને યુદ્ધો ખબર પડે. આસપાસના વિસ્તારની હું વાત કરું, હે ને? આસપાસના વિસ્તારની એટલે કે આ વિસ્તારની હું વાત કરું, આ વિસ્તાર દેખાય? આ વિસ્તાર જે છે એ અલ્ટિમેટલી પર્વતીય વિસ્તાર છે. પર્વતીય વિસ્તાર છે. હિલ રિજિયન છે, હે ને? તો અહીંયાના લોકો જે હશે એમનું કલ્ચર પણ આખું કેવું હશે? અલગ હશે. હે ને? હવે અહીંયા બી પાછું કેવું છે તમે સમજો કે હું અહીંયા બે ભાગ પાડી દઉં, તો ધ્યાનથી સમજજો. એક નોર્ધન રિજિયન અને એક જે છે સધર્ન રિજિયન. મણિપુરના હિલી રિજિયનની વાત કરું, પર્વતીય વિસ્તાર, આને છોડી દો થોડી વાર માટે. પર્વતીય વિસ્તારની વાત કરું તો અલ્ટિમેટલી આ રીતના બે ગ્રુપ પડી જાય. હવે આ જે ગ્રુપ છે, આ જે ગ્રુપ ઉપર દેખાય એક ગ્રુપ નીચે છે, દેખાય? બંને પહાડી વિસ્તારમાં રહે છે. પહાડી વિસ્તારમાં રહેતા લોકોનું જીવન કઠિન હોય ભાઈ, હે ને? કારણ કે આખો દિવસ તમારે અમુક પર્વતો અને એની વચ્ચે જ તમારી રહેણી કહેણી સીમિત અવસ્થામાં હોય. તમે મોટા બિલ્ડિંગ, આધુનિક બિલ્ડિંગો નહીં બનાવી શકો. તો આવા કેસીસમાં આવું જ્યારે હોય તો તમે ધ્યાનથી સમજો કે અહીંયાના લોકો જનરલી ગરીબ હોય. શું હોય? ગરીબ હોય. હવે ઉપરનો જે રિજિયન છે ત્યાં નાગા સમૂહ જે છે એના આદિવાસીઓનું ગ્રુપ છે. નાગા સમૂહના આદિવાસી. અને નીચેનું જે છે ત્યાં કુકી, મિઝો અને ચીન એમ 3 ગ્રુપ જે છે એ નીચે છે. હવે 3 ગ્રુપમાં પાછા કેટલા સબ ટ્રાઇબલ ગ્રુપ છે ધ્યાનથી સમજો. અહીંયા અમે લિસ્ટ આપ્યું છે. આટલા લોકોની અલગ અલગ જનજાતિ છે, નાગા સમૂહ છે. દેખાય? હવે આપણે યાદ નથી રાખવું કે આ ખરેખર શું છે, બટ તમે સમજો કે આટલા અલગ અલગ પ્રકારના આદિવાસીઓ છે. બધાનું કલ્ચર અલગ છે, બધાનું જીવન અલગ છે, બધાની સંસ્કૃતિ અલગ છે, બધાના ડાન્સ અલગ છે. બરાબર? પણ બધાને એક કોમન તરીકે નાગા ટ્રાઇબ કહેવાય, જે મણિપુરની અંદર હિલી રિજિયનની વાત કરું તો અહીંયા ઉત્તરમાં રહે છે. ક્યાં રહે છે? ઉત્તરમાં. પછી વાત કરું અહીંયા દક્ષિણની વાત કરું તો દક્ષિણમાં રહે છે કુકી ચીન મિઝો, હે ને? અહીંયા રહે છે કુકી ચીન મિઝો ગ્રુપ. દેખાય? આ જગ્યા પર. એમાં પણ પાછી ઘણી બધી ટ્રાઇબ છે. એમાં આપણે આની વાત કરીએ તો થાડો છે, પૈતી છે, સિમતે છે, ઝૌ કરીને છે, બરાબર? ચીરુ કરીને છે, માટે બહુ બધી ગ્રુપ છે. એક મિઝોરમ વાળી લુશાઈ નામની જે ટ્રાઇબ છે એ પણ મિઝોરમથી અહીંયા વસી છે. એ પણ અહીંયા રહે છે. હવે આ બે ગ્રુપ તો તમે ધ્યાન છે. હવે જનરલી આ જે લોકો છે ને બ્લુ કલરમાં જે તમને દેખાય, આને કહેવામાં આવે છે કુકી સમૂહ. સમૂહ છે આ. ઘણી બધી આદિવાસી જનજાતિઓનું આખું એક ગ્રુપ છે. બરાબર? અને વચ્ચેની વાત કરીએ અહીંયાના લોકો જે છે, અહીંયા સમૂહ નથી, અહીંયા એકમાત્ર જનજાતિ રહે છે, એનું નામ છે મૈતી અથવા તો મૈતઈ. હવે ધ્યાનથી સમજો. તો મૈતઈ અને કુકી સમૂહ. મૈતઈ તો એક જ ટ્રાઇબલ ગ્રુપ થઈ, જેમ કે તમે સમજો કે આ એક જ ટ્રાઇબલ ગ્રુપ છે, એવું જ એક ટ્રાઇબલ ગ્રુપ એનું નામ છે મૈતઈ, જેનાથી નામ પડ્યું છે મણિપુર. બરાબર? તો એ લોકો તો વચ્ચેના વેલી વાળા રિજિયનમાં રહે છે. અને કુકી સમૂહના લોકો છે, જેમાં ઘણી બધી ટ્રાઇબલ ગ્રુપ છે. આટલા બધા લોકો છે, દેખાય? આટલા બધા લોકો છે. આ બધા લોકો જે છે એ પહાડી વિસ્તારમાં રહે છે. સમસ્યા છે મૈતઈ વર્સિસ કુકી. તો આને બોલતી વખતે તમારે ધ્યાનથી સમજવાનું કે મૈતઈ તો એક જ ટ્રાઇબલ ગ્રુપ, મતલબ સોરી, મૈતઈ જે છે એક જ જનજાતિ છે, અને જ્યારે કુકી જે છે ઘણી બધી જનજાતિઓનો સમૂહ છે. આની બંને વચ્ચે લડાઈ છે. હવે મૈતઈ જે છે એ હિન્દુ પરંપરાને અનુસરે છે, અને કુકી સમૂહના લોકો જે છે જનરલી ખ્રિસ્તી છે, હે ને? તો વચ્ચે જે રહી છે બધા જે છે હિન્દુ છે અહીંયા, અને આજુબાજુ જે રહી છે એ બધા લોકો ક્રિશ્ચિયન છે. તો એક તો ધાર્મિક એંગલ પણ છે, ધર્મનો પણ અહીંયા એક એંગલ બને છે. આ ઉપરાંત વચ્ચે જે વેલી રિજિયનમાં રહે છે, આ રિજિયનમાં રહે છે, આ લોકો ખૂબ ધનવાન, સમૃદ્ધ અને અમીર છે. આ લોકો જે છે એ સાધન સંપન્ન લોકો છે. આ લોકો પાસે પૈસા ખૂબ છે, ધંધો સારો છે, રાજકારણમાં સારી પકડ છે. બરાબર? પણ જે અહીંયા આદિવાસી ગ્રુપ અહીંયા અલગ અલગ રહે છે, બધા કુકી કહેવાય, કુકી મિઝો ચીન ગ્રુપ કહેવાય અલ્ટિમેટલી. આ લોકો જે છે એમનું જીવન કઠિન છે, હે ને? એ લોકો જે છે લાઈફની અંદર સ્ટ્રગલ કરી રહ્યા છે. એમની પાસે ખૂબ ઓછા આવકના સંસાધનો છે. તો અલ્ટિમેટલી વાત એ છે, હવે ધ્યાનથી સમજી શકાતું હોય તો મૈતઈ જે છે હિન્દુ વૈષ્ણવ ધર્મને ફોલો કરે છે, ખીણમાં રહે છે, સમૃદ્ધ છે. હજી સુધી એમને એસટી, એને શેડ્યુલ ટ્રાઇબનો દરજ્જો નથી મળ્યો. અને અલ્ટિમેટલી વચ્ચે વેલી વાળા છે એ માંગે છે કે અમને પણ શું આપો,
એટલે કે આ ગ્રુપ મૈતે, અને વચ્ચે જે છે એ લોકો માંગે છે, જે સંપન્ન છે, કે અમને પણ એસટી દરજ્જો આપો, શેડ્યુલ ટ્રાઇબનો બંધારણીય દરજ્જો આપો, આવી એમની ડિમાન્ડ છે. સામે છેડે કુકીની અંદર જે અલગ અલગ ટ્રાઇબલ ગ્રુપ પહાડોની વચ્ચે રહેતું હશે તમામને એસટી નો દરજ્જો તો મળી ગયો છે. તો પૈસા વાળાઓને નથી મળ્યો અને ગરીબોને મળી ગયો, અને એ તો બરાબર વાત છે ને. અચ્છા, હવે ધ્યાનથી સમજો. કુકી સમૂહમાં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મમાં છે, પહાડમાં રહે છે, ગરીબ રહે છે. ઘણી બધી જનજાતિઓનો એ સમૂહ છે અને બધાને લગભગ એસટીનો દરજ્જો મળી ગયો છે. હવે સમસ્યા એ આવી છે, મૂળ ઝઘડો આપણે સમજવાનો છે. મૂળ ઝઘડો તો મૈતેઈ જે છે એમની ઈચ્છા છે કે એમને પણ શું મળી જાય, એસટીનો દરજ્જો મળી જાય, જેથી આ જે વચ્ચેના રિજિયનમાં એ લોકો જ્યાં રહે છે, આ રિજિયનમાં જ્યાં રહે છે, ત્યાંથી એ આ રિજિયનમાં જઈ અને આ જે કુકી સમૂહના લોકોનો જે પહાડી વિસ્તારની જે જમીનો છે એને આ સુખી સંપન્ન લોકો જે છે એની જમીન ખરીદી શકે. અલ્ટિમેટલી ખેલ આ છે. અને કુકી લોકો જે છે ના પાડે કે અમારા આદિવાસી જંગલો અમને એસટીનો જે દરજ્જો મળ્યો છે. જો એસટીનો દરજ્જો મળવાનો ફાયદો જે છે કે તમે જે છે તમારા વિસ્તારનું આખું એડમિનિસ્ટ્રેશન તમારી પાસે રાખી શકો. તમે તમારી જમીન ઉપર કોઈ અન્ય પ્રાઇવેટ લોકો કે અન્ય કોઈ વિસ્તારના લોકો તમારી જમીન ખરીદી પણ ન શકે. તો એસટીનો દરજ્જો હોવાનો મોટો ફાયદો આ છે. તો કુકી લોકો જે છે એમની જમીન ઉપર નજર છે મૈતેઈ લોકોની. તો મૈતેઈ લોકો જે છે એમની ઈચ્છા એ છે કે એમને પણ જો એસટીનો દરજ્જો મળી જાય તો અલ્ટિમેટલી એ લોકો પણ પોતાની જમીનની રક્ષા કરી શકે, અને આગળ જઈને કુકી લોકો જે છે એમની પણ અમુક જમીનો, કારણ કે એસટી વાળા જે છે જમીન એકબીજાની ખરીદી શકે છે. હા, તો અલ્ટિમેટલી આદિવાસી જંગલો ઉપર એમનો કબજો આવી જાય. આ બધો પ્રાપ્ત આર્થિક ફાયદો જે છે મૈતેઈ ગ્રુપને થાય એમ છે. તો કુકીઓને ડર એ લાગ્યો છે કે મૈતેઈ નામનો એક જ ટ્રાઇબલ ગ્રુપના એસટીનો દરજ્જો મળવો જોઈએ નહીં. ખબર પડી? કારણ કે ઓલરેડી આ લોકો સાધન સંપન્ન છે. હવે એ અમારી જમીન ઉપર શું કરવા આવવા માંગે છે? ધેટ ઇઝ ધ ફિયર ઓફ કુકી પીપલ. બરાબર? તો અલ્ટિમેટલી અહીંયા આ ખેલ છે અને એનો વર્ષોથી ઝઘડો ચાલી રહ્યો છે. હવે જોઈએ આગળ આનો ખેલ જે છે એનું કઈ રીતના સમાધાન લાવવામાં આવે, કારણ કે એકબીજાના ઘણા બધા લોકોને મારવામાં આવ્યા છે અને ઘણા બધા વિડીયોઝ વાયરલ થયા છે. બરાબર? તો આ જે છે હે કુકી વર્સિસ મૈતેઈ ઝઘડો મણિપુરમાં ચાલી રહ્યો છે. ચાલો, હવે આની અંદર બંધારણ પણ ખૂબ મોટો રોલ પ્લે કરે છે. તો ધ્યાનથી સમજો. તમારે એ કહેવાનું છે કે બંધારણની કઈ અનુચ્છેદ અંતર્ગત મણિપુરના પહાડી વિસ્તાર કે જ્યાં કુકી લોકો રહે છે, હે ને, હવે ખબર પડે ને, તો એને પોતાના વિશેષ પ્રશાસનનો અધિકાર છે, કે પોતાનો એરિયાનું મેનેજમેન્ટ કરી શકે, સંચાલન કરી શકે, એનો પૂરેપૂરો એમને શું છે, અધિકાર છે. કઈ અનુચ્છેદ બંધારણમાં અને મણિપુરના હિલી રિજિયનમાં આ ખેલ પાડવામાં આવ્યો છે. અને એ બી તમે થોડું સમજો કે જે અનુચ્છેદ છે એના અંતર્ગત એવું લખ્યું છે કે રાષ્ટ્રપતિ જે છે, પ્રેસિડેન્ટ આપણા જે છે, એ અલ્ટિમેટલી હિલ એરિયા કમિટી બનાવશે. હિલ એરિયા કમિટી અને પહાડી વિસ્તારની એક સમિતિ બનાવશે. અને આ જે સમિતિ છે, આ સમિતિ જે છે એ કુકીના અલગ અલગ વિસ્તારોના મેન લોકો જે છે આની અંદર, એ સમિતિની અંદર હોય. રાષ્ટ્રપતિ આ સમિતિ બનાવશે અને આ સમિતિની પરવાનગી વગર હે મણિપુરના વિધાનસભાનો કાનૂન પણ એન પર લાગુ ન થઈ શકે અને સંસદનો પણ કાનૂન લાગુ નહીં થઈ શકે. ને તો સંસદ કોઈ કાનૂન બનાવે તો એ પણ લાગુ નહીં થાય, અને સાથે સાથે મણિપુરની વિધાનસભા, લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે, એનો પણ કોઈ કાનૂન લાગુ નહીં થાય. એના માટે તમારે જોશે આ હિલ એરિયા કમિટીની પરવાનગી. તો હિલ એરિયા કમિટી જે છે એટલા માટે બની શકે કારણ કે એસટીનો દરજ્જો પ્રાપ્ત છે કુકી લોકોને, હે ને. તો હવે તમે સમજો, મણિપુરની વિધાનસભામાં મોટા ભાગના લોકો જે છે એ મૈતેઈ છે, હે ને. મૈતેઈ લોકોનો પ્રભાવ વધારે છે. તો આ લોકો જે છે એમની ઈચ્છા એ છે કે એસટીનો દરજ્જો એમને પણ મળી જાય, હે ને. તો જેથી હિલ એરિયા કમિટીને બાયપાસ કરીને અલગ અલગ એરિયાને, અને ખાસ કરીને બોર્ડર વાળા રિજન હોય ને, ત્યાં આ બધો લોચો ચાલે. કારણ કે અહીંયા જે છે મૈતેઈ હોય, સમજો, અને અહીંયા જે છે કુકી છે. કુકી લોકો જે છે એક બોર્ડર તો બનતી હશે. આને તમે ખીણ વાળો વિસ્તાર કહી શકો ને અહીંયાથી પહાડી વાળો વિસ્તાર હશે. તો આ રિજિયનમાં જે જમીનો હોય ને, ત્યાં થોડો બફર ઝોન હોય. તમે સમજો કે અહીંયા મૈતેઈ લોકો દાવો કરે કે આ જમીન અમારી છે, આ જમીન અમારી છે, અને એમને જો એસટીનો દરજ્જો હોય તો પછી બીજા લોકો એને ખરીદી ન શકે. તો કુકી લોકોનો રિજિયન જે છે મૈતેઈ લોકો ખાઈ જાય. આવો આખો ડર જે છે મણિપુરમાં કેટલા સમયથી ચાલી રહ્યો છે, અને આગ ઝંપી વાળી સિચ્યુએશન જે છે બનેલી છે. બરાબર. બીજું, પ્રસાર ભારતીએ
કઈ બે સંસ્થાઓનું સંચાલન જે છે પ્રસાર ભારતી નામની સંસ્થા અંતર્ગત કરવામાં આવે છે? તમારે બંને સંસ્થા, ભારતની બહુ જ ફેમસ સંસ્થા, બંનેનું મેનેજમેન્ટ પ્રસાર ભારતી કરે છે, તો એ તમારે કહેવાનું છે. ક્લિયર? ચલો, તો અહીંયા આન્સર આવશે થડો. અને થડોને ભૂલમાં કુકી માની અને એની પર અત્યાચાર કરવાનો ચાલુ કર્યો, એમના નેતાઓને બી મારી નાખ્યા હતા. તો વળી પાછું કોન્ફિડન્સ બિલ્ડિંગ પ્રોગ્રામ અંતર્ગત થડોની લાઈવ પ્રોગ્રામ જે છે પાછો ચાલુ થઈ ગયો છે. બરાબર. ચલો, વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? ચારમાંથી કઈ તારીખે વર્લ્ડ હિન્દી ડે, રાષ્ટ્રીય નહીં, વર્લ્ડ હિન્દી ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? ચાલો જોઈએ. તો ભારતમાં 10 જાન્યુઆરીએ વર્લ્ડ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે ભારતમાં મહારાષ્ટ્રની અંદર આવેલું નાગપુર છે, એમાં 1975ની સાલમાં પહેલી વખત વર્લ્ડ હિન્દી કોન્ફરન્સનું આયોજન થયું હતું હિન્દીના સન્માન માટે. તો આ દિવસે 10 જાન્યુઆરીએ થયું હતું, તો એટલા માટે 10 જાન્યુઆરીને વર્લ્ડ હિન્દી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત યાદ રાખજો, 14 સપ્ટેમ્બર, હે ને, 14 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ કેમ? 14 સપ્ટેમ્બરને કેમ રાષ્ટ્રીય હિન્દી દિવસ? કારણ કે એ દિવસે આપણા બંધારણ બનવાની પ્રોસેસ જ્યારે ચાલુ હતી, એટલે કે 1949માં બંધારણ સભાએ હિન્દીને સત્તાવાર ભાષા, ઓફિસની લેંગ્વેજ તરીકે, રાષ્ટ્રભાષા નહીં, ઓફિસની લેંગ્વેજ તરીકે એમણે એક્સેપ્ટ કરી હતી કે એક ઓફિસ બીજી ઓફિસ સાથે જ્યારે પત્ર વ્યવહાર કે ચર્ચા કરે તો એ હિન્દીમાં કરી શકે છે. ઇઝ ધ ઓફિશિયલ લેંગ્વેજ. પડી એમ જ. તો ભારતની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે હિન્દીને દરજ્જો મળ્યો હતો. તો રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે ઉજવાય છે, જ્યારે વર્લ્ડ હિન્દી દિવસ 10 જાન્યુઆરી ઉજવાય છે. હિન્દી જે છે એમાં દેવનાગરી સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને સ્ક્રિપ્ટ એટલે કે આ લખાણ, જે આ રીતના તમે આ રીતના આમ કરો અને પછી આ રીતના ડ્રોઈંગ કરીને લખો, આને સ્ક્રિપ્ટ કહેવાય. બરાબર. અને આને બોલો તો એને ભાષા કહેવાય. બરાબર. તો સ્ક્રિપ્ટ અને લેંગ્વેજ વચ્ચે ખાસો ડિફરન્સ છે. ને ફોર એક્ઝામ્પલ, તમે એમ કહી શકો કે જો ધ્યાનથી સમજો કે આ રીતના કંઈક આવું લખ્યું છે, હવે તમે આને કઈ રીતના બોલશો? કારણ કે આ જે છે એક અલગ લિપિમાં લખ્યો છે. આ સમજી લો બ્રાહ્મી લિપિમાં લખ્યો છે, આ બ્રાહ્મી સ્ક્રિપ્ટ છે. હવે આમાં જ સમયાંતરે સુધારાયો અને આવું જે છે આવું થઈ ગયું, હે ને. તો આ જે છે એ દેવનાગરી સ્ક્રિપ્ટ છે. કઈ છે? દેવનાગરી સ્ક્રિપ્ટ છે ભાઈ, હે ને. તો આ બ્રાહ્મી સ્ક્રિપ્ટમાંથી દેવનાગરી સ્ક્રિપ્ટ થઈ ગયો. બંનેનું ઉચ્ચારણ ક જ થાય. બંનેનું ઉચ્ચારણ શું થાય છે? ક જ થાય. બરાબર. પણ લખવાની પેટર્ન અલગ અલગ હોય. તો સ્ક્રિપ્ટ એટલે જે લખાય તે, લેંગ્વેજ એટલે જે બોલાય તે. આ બંને વચ્ચે ડિફરન્સ ધ્યાનમાં રાખજો. ઓકે. હિન્દી ભાષાની વાત કરીએ તો એ સંસ્કૃતમાંથી સમયાંતરે વિકસિત થઈ, કારણ કે સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અભ્રંશ, એમ લાંબો એક આખો ગાળો ચાલ્યો અને પછી હિન્દી ભાષા ડેવલપ થઈ. લખવા માટેની દેવનાગરી સ્ક્રિપ્ટ પણ બ્રાહ્મી સ્ક્રિપ્ટમાંથી ડેવલપ થઈ છે લાંબા સમય. અને હિન્દી સાહિત્યમાં ઉત્ક્રાંતિના તબક્કા પણ છે. જે લિટરેચર ભણે છે, ખાસ કરીને હિન્દી સાહિત્ય જે ઓપ્શન રાખે, એને અલ્ટિમેટલી આ 4 ફેઝિસમાં જે હિન્દી ભાષામાં સાહિત્ય બન્યું એ યાદ રાખવાનું હોય છે. પહેલા છે આદિકાળનું સાહિત્ય, એટલે કે 10મી અને 14મી સદી વચ્ચે હિન્દીમાં જે સાહિત્ય બન્યું તે. પછી આવે છે આપણા ભારતમાં ભક્તિ આંદોલન, હે ને. એમાં 14મી થી 17મી સદીમાં ભક્તિ એટલે કે ભજનોના સ્વરૂપમાં હિન્દી ભાષા આવે છે. પછી રીતિકાળ ઇઝ વેરી ફેમસ. રીતિકાળ, જેમાં વિદ્વાનો, હિન્દી ભાષાના પ્રખર વિદ્વાનો જે છે સાહિત્ય બનાવે છે 17મી થી લઈને 19મી સદીમાં. અને આધુનિક કાળમાં, એટલે કે અત્યારમાં 19મી થી અત્યાર સુધી આધુનિક કાળનું જે સાહિત્ય બની રહ્યું છે તે. બરાબર. હમણાં ગઈકાલે આપણે ઇફકો, હે ને, સંમેલનની જે વાત કરી હતી, મૈત્રેય પુષ્પા, જેમને એવોર્ડ પણ મળ્યો હતો, એ બધા આધુનિક કાળના સાહિત્યકારો કહેવાય છે. તો અલ્ટિમેટલી 4 અલગ અલગ ફેઝિસની અંદર હિન્દી સાહિત્યની રચના થઈ છે, હે ને. ઓકે. હિન્દી ભાષાની ઓર વાત કરીએ તો બંધારણની જે 8મી અનુસૂચિ છે એમાં 22 લેંગ્વેજની અંદર હિન્દી ભાષા પણ છે. હિન્દી મોરિશિયસ, ફિજી, સુરિનામ, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, નેપાળ અને યુઈ, આની અંદર હિન્દી ભાષા બોલતા લોકો ઘણા બધા વસે છે. તો હિન્દી ભાષા ગ્લોબલ લેંગ્વેજ છે, હે ને. ચાલો, બીજું આપણા ભારતની અંદર હિન્દી લેંગ્વેજનો પ્રસાર જોઈએ તો આ જે આખો રિજિયન છે ને, આટલો રિજિયન જે છે, હા, અહીંયા સૌથી વધારે હિન્દી ભાષા જે છે એની પર વધારે પડતી હાજરી જોવા મળે છે. આને ભારતમાં હિન્દી હાર્ટલેન્ડ પણ કહેવામાં આવે છે. હૃદયની ભૂમિ, હિન્દી હૃદય ભૂમિ કહેવામાં આવે છે. એમાં એવું છે કે આટલી જગ્યા પર જે છે, જેની પકડ મજબૂત હશે, હે ને, આટલી જગ્યા પર પકડ મજબૂત હશે, કારણ કે આ જે જગ્યાના જે રાજ્યો છે, હે ને, ફોર એક્ઝામ્પલ અહીંયા વાત કરું તો રાજસ્થાન છે, હરિયાણા છે, હે ને, પછી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, યુપી, બિહાર, હે ને, ઝારખંડ છે, મધ્યપ્રદેશ, પછી ખાસ કરીને આ બધા રિજિયનની અંદર હિન્દી બોલાય છે. હવે આ રાજ્યો જે છે એની
તમે પાર્લામેન્ટની અંદર જે સીટ, લોકસભાની સીટની વાત કરો તો લોકસભાની સીટની અંદર અહીંયાથી લગભગ 60% જેટલી સીટ કવર થઈ જાય છે. એટલા માટે જો તમારે આ દેશમાં પ્રધાનમંત્રી બનવું હોય તો તમારી પાસે હિન્દી ભાષા ઉપર મજબૂત પકડ હોવી જોઈએ. એટલે જ ભારતમાં દક્ષિણ ભારતમાંથી કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવ્યું જ નથી. કારણ કે હિન્દી ભાષા ઉપર પકડ હશે તો જ તમે લોકોને રીઝાવી શકશો અને વોટ જે છે તમારા તરફ કેપ્ચર કરી શકશો. બરાબર? તો આ પણ એક મજબૂત ખેલ છે હિન્દીનો. ક્લિયર? ચાલો, તો આ રીતના ભાષાનું વહેંચણી જે છે, ડાયવર્ઝન જે છે ભારતમાં જોવા મળે છે. ઓકે, તો કયા ભક્તિ આંદોલનના એવા સંત છે, વેરી ફેમસ સંત, કે જેણે પહેલી વખત હિન્દી ભાષામાં પોતાના પ્રવચનો આપવાનું ચાલુ કર્યું, જેથી ઉત્તર ભારતમાં હિન્દી ભાષા જે છે એનો ખૂબ પ્રસાર થયો. નક્કી કર્યું એમણે કે હિન્દી ભાષામાં જ હું પ્રવચન આપીશ. તો એ વ્યક્તિ કયા હતા? બીજું, આધુનિક ભારતીય હિન્દી સાહિત્ય જે છે, લિટરેચર છે, એના ફાધર કોને માનવામાં આવે છે? એ કયા વ્યક્તિ છે? અને ખાસ કરીને જો તમે સબ્જેક્ટ વ્યવસ્થિત ભણ્યા હોય તો એની અંદર એક સબ્જેક્ટ છે ભારતીય રંગમંચ. ભારતીય રંગમંચ, અને આ ચેપ્ટર વેરી ફેમસ ચેપ્ટર છે. આની અંદર જ્યારે આધુનિક ભારતનું રંગમંચ નામનું જે ચેપ્ટર છે એની અંદર વાત આવે છે કે કઈ રીતના ભારતમાં અલગ અલગ નાટ્ય મંડળીઓ આવી હતી. નાટ્ય મંડળીઓનો જે આખો ઇતિહાસ છે એમાં જે હિન્દી નાટ્ય મંડળી છે એની શરૂઆત કરનાર પણ આ વ્યક્તિ છે. ચાલો, તો ખૂબ મોટું નામ છે હિન્દી ભાષાની અંદર, હિન્દી સાહિત્યની અંદર, કે જેથી અલ્ટિમેટલી આપણે એને સાહિત્યના, આધુનિક હિન્દી સાહિત્યના પિતા માનીએ છીએ. નામ તમારે એનું કહેવાનું છે. અહીંયા 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસનું આયોજન કરવામાં આવે છે અને 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ. ભારતમાં એગ્રીકલ્ચરમાં પ્રોડક્શન વધારવા માટે, પછી ભારતનું જે વેધર જે છે એની સામે સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવા માટે અને ખેડૂતોની આવક વધારવા માટે એવી ભારતની કઈ સંસ્થા છે જેણે 184 નવી પાકોની વેરાયટી જે છે એને લોન્ચ કરી છે? તો આ સંસ્થામાંથી કઈ સંસ્થા છે નવી જાત વિકસાવી છે? ચાલો સમજીએ. હા, તો તાજેતરમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ, હે ને, ઇન્ડિયન કાઉન્સિલ ફોર, અચ્છા જો સમજાઈ દો, ઇન્ડિયન અહીંયા છે કાઉન્સિલ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ નામની જે સંસ્થા છે. હા, તો એમણે 184 નવી પાકની જાત જે છે ડેવલપ કરી છે, જે પ્રોડક્શન વધારશે, આબોહવા સામે રક્ષણ આપશે, કારણ કે આપણું સતત આબોહવા ચેન્જ થઈ રહી છે, ખેડૂતોની આવક વધારશે અને આપણા દેશમાં જે ભૂખ મીટે એના માટે ખાદ્ય સુરક્ષા પ્રોગ્રામ છે એને પણ ટેકો આપશે. તો દરેક જાત આને જે ડેવલપ કરી છે એ ભારતના એગ્રો ક્લાઇમેટિક ઝોનના હિસાબે ડેવલપ કરી છે. હે ને, તમે જુઓ ભારતની અંદર, આ ભારત છે, અલ્ટિમેટલી ધ્યાનથી સમજો, આની અંદર દરેક જગ્યા ઉપર જે છે એ ક્લાઇમેટ અલગ અલગ છે. ક્લાઇમેટ કેવું છે? અલગ અલગ. જો ધ્યાનથી સમજો, ક્લાઇમેટ એટલે લાંબા ગાળાની હવા અને પાણીની પરિસ્થિતિ તમારે ચેક કરવાની. કારણ કે આ બે જ વસ્તુ એવી છે, હવા અને પાણી, જે નક્કી કરે કે એ જગ્યા ઉપર કયો પાક ઉગશે. હે ને? તો હું એમ કહું કે લાંબા સમયથી કોઈ જગ્યા ઉપર, જેમ કે હું વાત કરું કે આપણા ગુજરાતની વાત કરીએ ને, તો ગુજરાતની અંદર તમે 15-20 વર્ષનો ડેટા લો તો આ જે વિસ્તાર છે, કાઠિયાવાડનો વિસ્તાર છે, એમાં જનરલી તમને સૂકી હવા જોવા મળશે, ડ્રાય એર જોવા મળશે. હે, તો આની જે ક્લાઇમેટ જે છે એ અલગ પ્રકારની થઈ ગઈ, કારણ કે સૂકી હવા છે, તો એ પ્રમાણે ત્યાં જે છે એગ્રીકલ્ચર થવાનું છે. તો ભારતની અંદર અલ્ટિમેટલી સમગ્ર ભારતને જોવા જઈએ ને, તો ભારતને 15 અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. હે ને, 15 ભાગોમાં ડિવાઈડ. આને કહેવાય ભારતના એગ્રો ક્લાઇમેટિક ઝોન. એગ્રો એટલે કે જ્યાં એગ્રીકલ્ચર થાય છે. શું થાય છે? એગ્રીકલ્ચર. અને એ પ્રમાણે એનું ક્લાઇમેટ છે. તો લગભગ પાક સરખા હોય. તો આજે 184 નવી પાકની જાત ડેવલપ કરી, એમાં બી એગ્રો ક્લાઇમેટિક રિજિયનને ધ્યાનમાં લીધા હતા. નવી જાતમાં ચોખાની, મકાઈની, તેલીબિયાની પણ જાતો છે, કે યાદ રાખવાની જરૂર નથી ભાઈ. કઠોળ, બાજરી, ઘણી બધી વસ્તુ છે. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી આવ્યા ત્યારથી 3200થી વધારે બીજની જાત ડેવલપ થઈ છે, અલગ અલગ પ્રકારની. હે ને, તમે જુઓ ચોખાની પણ કેટલી વેરાયટી ભારતની અંદર જોવા મળે છે, તમે સમજી શકો છો. હે ને, તો આને કહેવાય નવી વેરાયટી. જેટલી નવી વેરાયટી હશે એટલું સામે આબોહવા સામે શું મળશે? રક્ષણ મળશે અને ખેડૂતોની આવક વધશે. તો અલ્ટિમેટલી ICAR નામની સંસ્થા, જે 1929માં અંગ્રેજોએ ચાલુ કરી હતી, એમનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી, એમના દ્વારા આ નવી સંસ્થા, મતલબ નવી જાત ડેવલપ કરવામાં આવી છે. ICAR નું નેટવર્કની વાત કરીએ તો ટોટલ 111 જેટલી સંસ્થાઓ ICAR સાથે જોડાયેલી છે, અને સાથે સાથે ભારતની 71 કૃષિ યુનિવર્સિટીઓ પણ આમની સાથે જોડાયેલી છે. એમાં 71 માંથી ગુજરાતની 4 છે. કઈ? આણંદ, જુનાગઢ, નવસારી અને
સરદાર કૃષિનગર, જે બનાસકાંઠાના દાંતીવાડામાં છે. તો આપણા ગુજરાતની 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, જ્યાં તમે ખેતી ઉપર રિસર્ચ કરી શકો. હા, અને ચારે ચાર જે છે એ અલ્ટિમેટલી ICAR અંતર્ગત જોડાયેલી છે. હે ને? તો ભારત કૃષિ અનુસંધાન સંસ્થા જે છે એનું નામ છે. ચાલો, તો ભારત તો 15 ક્લાઇમેટિક ઝોનમાં ડિવાઈડ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત કેટલા એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં ડિવાઈડ છે, અને એમાં બી તમારે ગુજરાત તો ચાલો આમાં દેખાય જ છે કે ગુજરાત અલ્ટિમેટલી 8 એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં ડિવાઈડ છે. આ પણ MCQ ડીવાયએસઓમાં પૂછાઈ ગયો છે. આમાંથી કયો ઝોન એવો છે કે જે સૌથી વધારે વરસાદ પ્રાપ્ત કરે છે? એકમાત્ર એવો ઝોન છે કે જે સૌથી વધારે વરસાદ પ્રાપ્ત કરે છે. મેં કીધું ને, હવા અને પાણીની સિચ્યુએશન તમારે જોવાની. હે ને? તો પાણી એટલે કે વરસાદ કેટલો વધારે થાય છે, એનો કયો ઝોન છે, સૌથી વધારે કયો ઝોન છે જે વધારે વરસાદ પ્રાપ્ત કરે, તમારે કહેવાનું છે કમેન્ટ સેક્શનમાં. ચલો, તો અહીંયા આન્સર આવશે એગ્રીકલ્ચર રિસર્ચ કાઉન્સિલ. ધ્યાનથી સમજો. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના નાગરિકો જે છે, હે ને, એ ભારતની બદલતી સિચ્યુએશન, ભારત જે છે હવે થોડું બદલી રહ્યું છે, તો તમે બી બદલતા ભારતનો કેવો અનુભવ કરી રહ્યા છો? એના માટે એક સર્જનાત્મકતાના ભાવથી, હે ને, તમે અલગ અલગ યુટ્યુબમાં રીલ્સ જે છે, પછી બ્લોગ લખો અને આ બધું કરો. એના માટે ભારત સરકારે એક આખું અભિયાન ચલાવ્યું હતું, બદલતા ભારત મેરા અનુભવ અભિયાન. એમાં તમારે કહેવાનું છે કયા મંત્રાલયે આ અભિયાન જે છે એ ચાલુ કરાવ્યું હતું. કયું મંત્રાલય? 4 માંથી કયું મંત્રાલય છે કે જેણે બદલતા ભારત મેરા અનુભવ નામનું આખું અભિયાન ચલાવ્યું? ચલો, તો એ આખી મંત્રાલયનું નામ છે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ. હે ને? માહિતી અને પ્રસાર મંત્રાલય જે છે એમના દ્વારા આ અભિયાન ચાલ્યું. આની અંદર અભિયાનમાં વાત એવી હતી કે 4 તમારે ચેલેન્જ લેવાના છે ભારતની અંદર. 4 સર્જનાત્મક ચેલેન્જ પડકાર લેવાના. શું? કે તમે આ ભારત જે નવું ભારત બની રહ્યું છે અને આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બની જવાનું છે, તો અલ્ટિમેટલી ભારતમાં જે સુધાર ચાલી રહ્યા છે એના વિશે તમે શું મહેસૂસ કરો છો? તો એમાંથી બધાએ ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાની છે, યુટ્યુબ શોર્ટ્સ બનાવવાના છે, પછી શોર્ટ એડવર્ટાઇઝમેન્ટ બનાવવાની છે, આમ તમે ભારતનું આમ પ્રમોશન કરતા હોય એ રીતના, અને બ્લોગ પણ લખવાનો છે. આ 4 વસ્તુ કરવાની, અને એમાં જે સૌથી સારું કરશે, બરાબર, તો એમનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. તો 4 વ્યક્તિને તાજેતરમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. જો કે કોઈ કામની વસ્તુ નથી, હે ને, તમારે કઈ યાદ રાખવાની પણ જરૂર નથી, પણ 4 અલગ અલગ કેટેગરીમાં આ વસ્તુ ચાલી હતી. ક્લિયર? ચલો, તો અહીંયા અલ્ટિમેટલી હમણાં એનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, અને કેટલા 3 લાખ રૂપિયા સુધીનો એવોર્ડ જે છે પ્રાઇઝ મની છે આની અંદર. હે ને? તો રીલ બનાવો, જીતો 3 લાખ રૂપિયા. હા, તો વિનર્સનું પણ અનાઉન્સમેન્ટ થઈ ગયું છે, બદલતા ભારત મેરા અનુભવ. તો અહીંયા આન્સર આવશે માહિતી અને પ્રસારણ મંત્રાલય. ચલો, ક્લિયર? આગળ વધીએ. ભારતમાં નવા રજૂ કરાયેલા EB4 વિઝા જે છે, હમણાં જ તાજેતરમાં એક નવી વિઝાની કેટેગરી એવી છે, એ કયા દેશના એવા બિઝનેસમેન લોકો જે છે કે જે ભારતમાં સરળતાથી એન્ટ્રી કરી શકે અને પેલી જે વિઝાની જે ઝંઝટ છે એમાંથી એને મુક્ત કરી શકાય? તો અલ્ટિમેટલી કયા દેશના લોકોની મુસાફરીને સરળ કરવા માટે આ વસ્તુ થઈ છે? આના નકશા પરથી તમે ખબર પડી જ ગઈ હશે કે ભારતે ચાઇના સાથે EB4 વિઝાનું એગ્રીમેન્ટ પણ કર્યું છે. ચાલો સમજીએ. EB4 વિઝા, EB એટલે શું થાય? ઇલેક્ટ્રોનિક બિઝનેસ વિઝા. ઇલેક્ટ્રોનિક બિઝનેસ મતલબ ઇલેક્ટ્રોનિક તમારે ઓનલાઈન કરી નાખવાનું છે ભાઈ, ઓફલાઈન આવવાની જરૂર નથી. ઇલેક્ટ્રોનિક બિઝનેસ વિઝા ફોર પ્રોડક્શન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ એક્ટિવિટી. ભારતમાં કંઈક ઉત્પાદન કરવું છે, ભારતમાં કંઈક રોકાણ કરવું છે, અને એની એક્ટિવિટી માટે તમારે વારે વારે ભારત આવવું પડે છે. તો એના માટે ભારતની જે એમ્બેસી હોય, દૂતાવાસ છે, એની કોઈ મુલાકાત કે એજન્ટને વચ્ચે રાખવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટલી ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ કરી અને અલ્ટિમેટલી તમારે, હે ને, તમને વિઝા જે છે એનું પ્રોસેસિંગ ટાઈમ છે 45 થી 50 દિવસ. તમને જે છે અલ્ટિમેટલી વિઝા ગ્રાન્ટ કરી દેવામાં આવશે. તો ચાઇનાના લોકો હવે ખાસ કરીને બિઝનેસમેન જે વુમન જે છે ભારતમાં આરામથી આવી શકે, અને 6 મહિના સુધી એ ભારતમાં રહી શકશે. વેલિડિટી છે 6 મહિના EB4માં. ક્લિયર? તો તમારી બિઝનેસની પ્રોસેસ જે છે સરળ થઈ જાય. કોણ એપ્લાય કરી શકે? ચાઇનાનો કોઈ બિઝનેસ પ્રોફેશનલ છે, કોઈ સિનિયર એક્ઝિક્યુટિવ છે, કોઈ ટેકનિકલ એક્સપર્ટ છે જેને ભારતમાં વારે વારે આવવું પડતું હોય. પડી એમ જ? ચાલો, તો ભારત ચાઇના સાથે આવા સંબંધો બાંધી રહ્યું છે. બીજી વાત કરીએ કે ભારતની કેટલી કંપનીઓ છે કે જેમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ છે. તમે જોઈ શકશો કે ભારતમાં કેટલી કંપનીઓ સાથે, આપણે ભારતની કંપની હોય ના હોય પણ અલગ વસ્તુ છે, પણ હા, એની અંદર ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ તમને જોવા મળે. તમે જો સ્નેપડીલ જે છે, હે ને, $700 મિલિયન રોકાણ. સ્વિગીની અંદર $500 મિલિયન. કઈ કંપની છે ચાઇનીઝ આપણે યાદ નથી રાખવાનું, બટ અલ્ટિમેટલી સમજો કે લગભગ ભારતની કંપનીઓમાં ચાઇનીઝ કંપનીનું રોકાણ છે. ઓલા કંપનીમાં પણ છે, પેટીએમમાં પણ અલીબાબા રોકાણકાર છે, ફ્લિપકાર્ટમાં છે, બિગ બાસ્કેટમાં, ઝોમેટોમાં, હાઇકમાં, પેટીએમ મોલ, Dream11, ઉડાન, હે ને, ઓયો, બાયજૂસ, રિવિગો, બરાબર, પછી ડિલિવરી,
પછી પોલિસી બજાર, ક્વિકર અને મની મેક માય ટ્રીપ, બધાની અંદર જે છે અલ્ટિમેટલી ચાઇનીઝ કંપનીઓ જે છે એનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો ચાઇનીઝ કંપનીઓ ભારતની કંપનીઓમાં કોઈ મોટું રોકાણ કરીને બેઠી છે, હે ને? એટલે એટલા માટે વારે વારે જે છે એને ભારતમાં આવવું પડે. તો EB4 વિઝા કેટેગરીમાં હવે આરામથી આવી શકે છે. ક્લિયર? ચાલો, તો હિન્દી ચીની ભાઈ ભાઈ. હા, પછી ગમે ત્યારે જે છે ડ્રેગન આપણને ફોફાડો મારી દે, બરાબર. પછી સલમાન ખાન સલ્લુભાઈ જે છે એને મૂવી બનાવવું પડે, બરાબર. હા હા, ચલો, ચાઇના ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. આપણા સૈનિકો જે છે જનરલી દરિયાકાંઠાના વિસ્તારમાં તૈનાત હોય, ક્યારેક ક્યારેક બહુ હાઈટ ઉપર જવું પડે, અથવા રાજસ્થાનના પાણીના અછતવાળા વિસ્તારોમાં હોય. તો આ જગ્યા પર પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ, અને ખાસ કરીને જો ખારું પાણી હોય, હે ને, ખારું પાણી, તો એને મીઠું પાણી કઈ રીતના બનાવવું, તો એના માટે આપણા ભારત સરકારની રિસર્ચ કરતી સંસ્થાનું નામ છે DRDO. એને એક જબરદસ્ત પોર્ટેબલ, એટલે જેને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ શકાય એવો ડિસેલિનેશન, જે ખારા પાણીને મીઠું પાણીમાં કન્વર્ટ કરે એવો ડિસેલિનેશન સિસ્ટમ બનાવી છે. બેઝિકલી એક ડિવાઇસ બનાવવામાં આવ્યું છે DRDO દ્વારા, હે ને. અને આની અંદર આપણા જવાનો જે છે એ એક પંપ દ્વારા જે છે પાણીને દરિયામાંથી સક કરી લે, અને એક બાજુ એના બોટલમાં મીઠું પાણી મળવા લાગે, હે ને, જેથી કરીને જવાનો સુધી પાણી પહોંચાડવું એકદમ ઇઝી થઈ જાય. તો આ ડિવાઇસનું નામ તમારે કહેવાનું છે, હે ને. ચાલો, તો આનો આન્સર છે DRDO એ સ્વદેશ નામનું ડિવાઇસ બનાવ્યું છે ને, સી વોટર ડિસેલિનેશન સિસ્ટમ. સ્વદેશ નામનું અલ્ટિમેટલી આ શું બનાવ્યું છે ડિવાઇસ. જો અહીં લખ્યું બી છે સ્વદેશ, હે ને. યસ, મેરા ભારત મહાન. ક્લિયર? ચાલો, આગળ વાત કરીએ. તો આ જે પોર્ટેબલ ડિવાઇસ છે એની અંદર તમને ફાયદો એ થશે કે ઊંચાઈવાળા ખારા પાણીવાળા વિસ્તારોમાં તમે મીઠું પાણી જે છે પ્રાપ્ત કરી શકશો. અને DRDO ઘણી બધી લેબોરેટરી ચલાવે છે. એમાં એક લેબોરેટરીનું નામ છે ડિફેન્સ લેબોરેટરી, જોધપુરમાં છે. એમના દ્વારા અલ્ટિમેટલી સ્વદેશ બનાવવામાં આવ્યું છે, હે ને. વાત કરીએ ક્યાં કામ લાગે, તો રાજસ્થાનના થાર ડેઝર્ટમાં. પછી લદ્દાખની વાત કરીએ તો લદ્દાખમાં એક સરોવર છે, એનું નામ છે પેંગોંગ સો સરોવર, હે ને. એક આખું નાખું આવું સરોવર છે, અને બરાબર એની વચ્ચેથી, હે ને, એક બાજુ જે છે ભારત છે, તો બીજી બાજુ છે ચાઇના. એટલે કે વચ્ચેથી પસાર થાય છે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પસાર થાય છે. તો આ જગ્યા પર, બંને જગ્યા ઉપર અલગ અલગ પોઈન્ટ ઉપર ભારતની આર્મી, તો સામે ચાઇનાની આર્મી જે છે તૈનાત છે, બરાબર. અને સરોવરની અંદર આપણે સ્પીડ બોટ લઈને સામે જ એકબીજાને આંખો દેખાડ્યા કરીએ, બરાબર. હા, હવે અહીંયા વાત એ છે કે આ પેંગોંગ સો સરોવર જે છે એ સમજી લો ખારા પાણીનું સરોવર છે. કેવું છે? યસ, આ મીઠા પાણીનું નથી, યાદ રાખજો, ખારા પાણીનું છે. અને આ ખારા પાણીનું સરોવર છે, તો ત્યાં આપણા આર્મીના જવાનો હોય. હવે ત્યાં સુધી તમે મીઠું પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરો, એના કરતાં તમે એને આ ડિવાઇસ જ આપી દો, તો ડિવાઇસ જે છે એ અલ્ટિમેટલી મીઠા પાણીમાં કન્વર્ટ કરી દેશે. તો આવી જગ્યા પર કામ લાગે ખાસ કરીને. વાત કરીએ તો સાધનની કેટલી કેપેસિટી છે, તો જો કોઈ પાણીની અંદર, ચાલો આ પાણી લીધું, અને પાણીની અંદર જે ખારાશના કણો છે, હે ને, આ ખારાશના કણો છે, બરાબર, એને કહેવાય TDS. શું કહેવાય? TDS. તો માની લો કે 1 લીટર પાણીની અંદર 35,000 મિલીગ્રામ જેટલો ખારાશ હોય, તો અલ્ટિમેટલી એમાંથી ખારાશ ઘટાડીને 1 લીટરમાં કેટલી કરી નાખે? 500 મિલીગ્રામ કરી નાખે. આ એ સાધનની ક્ષમતા છે. એટલે ટૂંકમાં પાણી જે છે મીઠું, કારણ કે 500 મિલીગ્રામ કરતાં ઓછું હોય TDS, તો એ પીવા લાયક જે છે પાણીની કેટેગરીમાં આવી જાય છે. ક્લિયર? હા, તો આ વસ્તુ પણ છે. ચાલો, એક ઓર બહુ જ ફેમસ છે દુનિયાભરમાં. ચાલો, એક હટકે વાત છે. એક ઓર દુનિયાભરમાં ફેમસ છે, એને તમે વારે વારે વાંચ્યું હશે, RO પાણી, હે ને. તમે ઘણી બધી કોલેજો, યુનિવર્સિટીમાં જ્યારે પાણી પીવા જાઓ ત્યાં લખ્યું હોય કે ઉપર RO વોટર જે છે અહીંયા મળશે, હે ને. RO વોટરનું ફૂલ ફોર્મ થાય રિવર્સ ઓસ્મોસિસ. શું થાય? રિવર્સ ઓસ્મોસિસ. પહેલા તો એટલે રિવર્સ પછી કરીએ, પહેલા સીધું તો કરાવો. હા, તો પહેલા સીધું સમજો, ઓસ્મોસિસ પ્રક્રિયા એટલે શું, ધ્યાનથી સમજો. ઓસ્મોસિસ પ્રક્રિયા એટલે શું? તમે સમજો કે એક ટેસ્ટ ટ્યુબ છે, એની અંદર આપણે જે વચ્ચે અહીંયા એક સેમી પરમિએબલ મેમ્બ્રેન, એક પ્રકારનું, હે ને, ફિલ્ટર કરે એવું પેપર અહીંયા મૂક્યું છે, એવું સમજો, બરાબર. હવે એક બાજુ જે છે તમે ખારું પાણી ભરશો, અને એક બાજુ તમે ભરશો મીઠું પાણી. એક બાજુ ખારું, એક બાજુ મીઠું પાણી. હવે અહીંયા થાય કેવું કે અહીંયા જે છે આ જે મેમ્બ્રેન હોય એનો કમાલ હોય. મેમ્બ્રેન શું કરે ખબર? અહીંયાના જે મીઠાના કણ છે, NaCl હોય, Mg હોય, ઘણા બધું મીઠું હોય ને, આ તો ખારાશ પેદા કરે ને. તો અલ્ટિમેટલી આ જે મેમ્બ્રેન જે છે એ આ કણોને આ સાઈડથી આ સાઈડ આમ જવા ન દે, હે ને. અચ્છા, મીઠા પાણીમાં બી તો થોડા શું હોય, ખારા કણો હોય, પણ એ પણ આ બાજુ રહેશે. ટૂંકમાં આ એક પ્રકારે ઓટોમેટિક નેચરલ એક દિવાલ જેવું બનાવી દે, અને આ મતલબ આ કણોને આ બાજુ ન જવા દે.
પેલા આટલી ખબર પડી, આને કહેવાય ઓસ્મોસિસ પ્રક્રિયા. હવે અહીંયા ધ્યાનથી સમજો, અહીંયા શું કરવામાં આવે, અહીંયા એવું કરવામાં આવે રિવર્સ ઓસ્મોસિસ, મતલબ કે અહીંયા એવું કરવામાં આવે કે આ જે ખારું પાણી છે એની ઉપર અહીંયા એક્સટર્નલ પ્રેશર મારવામાં આવે, દબાણ મારવામાં આવે, હે ને. તો અહીંયા કરવામાં શું આવે, દબાણ મારો ને, તો અહીંયા જે છે થાય કેવું કે દબાણ મારવાથી પ્રેશર આપવાથી જે છે એ અલ્ટિમેટલી જે છે અહીંયાના કણો જે છે એ અહીંયા મેમ્બ્રેનને પાર કરે, મેમ્બ્રેન શું કરવા લાગે, પાર કરવા લાગે. અને આ કણો જે છે આ રીતના જવા લાગે તો અહીંયાનું પાણી જે સી વોટર છે, દરિયાનું પાણી છે એ મીઠું થવા લાગે, હે ને. આને કહેવાય રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ. થોડું એવું સમજો કે ઓસ્મોસિસથી અલગ પ્રક્રિયા છે રિવર્સ ઓસ્મોસિસ, જેનાથી તમારું પાણી જે છે ખારા પાણીમાંથી કેવું થઈ જાય, મીઠું. એના માટે દબાણ આપવું પડે, એક્સટર્નલ પ્રેશર આપવું પડે. તો એના માટેનો આ આરઓ પ્લાન્ટ જે છે જનરલી દરેક જગ્યા પર મૂકવામાં આવે છે. આ એની પ્રક્રિયા છે. ક્લિયર? થોડું તમને ખબર હોવી જોઈએ, બેઝિક્સ. આને એકદમ બેઝિક્સ કહેવાય છે. ચલો, તો અહીંયા વાત છે ટીડીએસ. વારે શબ્દ આવ્યો તો ટીડીએસ. તમારે ટીડીએસ નું ફૂલ ફોર્મ, ટી અને એસ એટલે શું થાય એ તમારે કહેવાનું છે, જે પાણીનો માપદંડ નક્કી કરે છે. અને દુનિયાનું સૌથી ઊંચું હાઈટ ઉપર આવેલું હોય એવું ખારા પાણીનું તળાવ કયું છે, હે ને. ખારા પાણીનું તળાવ જે છે દુનિયાનું સૌથી ઊંચું અલ્ટિટ્યુડ ઉપર આવેલું ખારા પાણીનું તળાવ કયું છે કહેવાનું છે. અહીંયા આન્સર આવશે સ્વદેશ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રના લેવલ ઉપર એક સરસ મેળો એનું આયોજન થયું, નામ જ છે સરસ નામનો મેળો 2026 નો આયોજિત થવાનો છે. તો પહેલી વખત આ મેળો જે છે રાષ્ટ્રનો એ ક્યાં આયોજિત થવાનો છે? આ રીતના ભારત સરકાર સરસ મેળાનું આયોજન કરે છે. તો કઈ જગ્યા પર ભારતમાં 2026નો સરસ મેળો યોજાય? દર વર્ષે સરસ મેળો અલગ જગ્યા પર યોજાય છે. તો રાષ્ટ્રીય સ્તરનો સરસ મેળો ક્યાં યોજાય તમારે કહેવાનું છે, બરાબર. ચાલો, આ તો રાષ્ટ્રીય સરસ મેળો જે છે, પેલા તો એનું પૂરું નામ છે, સરસનું પૂરું નામ થાય સરસ. તો સેલ ઓફ આર્ટિકલ્સ ઓફ રૂરલ આર્ટિઝન્સ સોસાયટીઝ, હે ને. તો વાત એવી છે કે રૂરલ એટલે કે ગામડાના જે માણસો છે, ગામડાના જે આર્ટિઝન્સ એટલે કે કલાકારો છે, એમની ઘણી બધી સોસાયટી એટલે એમના ઘણા બધા ગ્રુપ છે. એમના દ્વારા જે આર્ટિકલ્સ બનાવવામાં આવે, એમના દ્વારા જે અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવે એનું વેચાણ થાય, સેલ થાય, એટલા માટે સરસ નામનો મેળો આયોજિત કરવામાં આવે છે. આંધ્રપ્રદેશનો ગુંટુર જિલ્લો જે છે હવે 2026ની અંદર સરસ મેળાનું આયોજન કરશે. 6 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી ચાલુ થઈ ગયો છે સરસ મેળો. આ મેળો જે છે એ ભારત સરકારનું કયું મિશન છે? ભારત સરકારનું એક મિશન જેનું નામ છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, બરાબર. આ મિશન જે છે એના અંતર્ગત ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને રોજગાર આપવા માટે આ મિશન છે. તો એ મિશન અંતર્ગત આ મેળો જે છે આયોજિત કરવામાં આવે છે, હે ને. મહિલાઓ જે આર્ટિઝન્સ, આને કહેવાય આર્ટિઝન્સ અને આને કહેવાય આર્ટિકલ. તો આર્ટિઝન્સ જે આર્ટિકલ બનાવે એને સેલ કરવાની વાત છે, બરાબર. ચાલો, થોડું ઇતિહાસ ચેક કરીએ. ઇકોનોમીની અંદર એક ટોપિક છે લીધો છે અહીંયા. ભારતમાં અત્યારે જે નામ છે એ નામ આવું છે, દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન. હાય મરી જાઓ, હે ને. આવું નામ છે અત્યારે, મોદી સાહેબના જમાનામાં આ નામ ચાલી રહ્યું છે. પણ એક ઇતિહાસ ચેક કરીએ, આનો ઇતિહાસ શું છે. 1980ની અંદર પહેલી વખત, હે ને, ગરીબી હટાવવા માટે અને ગ્રામીણ વિસ્તારમાં રોજગાર લાવવા માટે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું શરૂઆત થઈ. પછી 1999માં જ તે આનું નામ જે છે ચેન્જ કર્યું, સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. ગામડામાં બધાએ જાતે રોજગાર પ્રાપ્ત, સરકાર પાસે જ માંગવાનો, જાતે રોજગાર ડેવલપ કરવાનો છે. અને એટલા માટે એસએચજી નામના ગ્રુપ્સ જે છે એ પણ ત્યાંથી ચાલુ થયા 1999માં. પછી 2011માં જ્યારે મનમોહન સિંહ સરકાર હતી, એમણે જોયું કે સ્વર્ણ જયંતિમાં ઘણા બધા લોચા છે, તે લોચા દૂર કરી અલ્ટિમેટલી નામ આપવામાં આવ્યું એનઆરએલએમ, હે ને, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન. અને પછી 2015-16માં એનઆરએલએમ આગળ નરેન્દ્ર મોદી સાહેબે એક ઓર શબ્દ લગાવ્યો, દીનદયાળ ઉપાધ્યાય, જે અંત્યોદયના કોન્સેપ્ટ માટે ફેમસ હતા કે અંતે રહેલા વ્યક્તિનો ઉદય થાય, અંતે એકદમ છેવાડાના લોકો છે એનો ઉદય થાય, અંત્યોદય કહેવાય ને. તો અલ્ટિમેટલી આવો શબ્દ આગળ લગાવી દો. તો અત્યારે નામ ચાલે છે DAY NRLM, બરાબર. ચાલો, બીજી વાત કરીએ. તો આ જે અત્યારે ચાલતી યોજના છે એનું ગુજરાતમાં જે નામ છે, જો ગુજરાતમાં ગુજરાત સરકારે નામ પાછું ચેન્જ કરી નાખ્યું. ગુજરાત સરકારે નામ રાખ્યું છે મિશન મંગલમ, હે ને. તો દરેક રાજ્ય જે છે એ પોતપોતાના નામ બનાવ્યા કરે. આપણા ગુજરાતમાં મિશન મંગલમ એ જ
દીનદયાળ અંત્યોદય યોજના NRLM યોજના છે. હવે આની અંદર મુખ્યત્વે ધ્યાનથી સમજો, મુખ્યત્વે મહિલાઓને રોજગાર આપવાની વાત છે. એવું નથી કે પુરુષોને નથી આપવાનો, પુરુષોને પણ આપવાનો છે, પણ મહિલાઓ પર વધારે ફોકસ છે. ખાસ કરીને વાત કરીએ તો ભારતની જે આ યોજના છે એમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ, હે ને, જાતે ખુદની મદદ કરો, સેલ્ફ હેલ્પ ગ્રુપ, હે ને, સરકાર નહીં પહોંચી શકે તમારી સુધી, તમારે જ જાતે મદદ કરવી પડશે. તો આ રીતના ગામડાઓમાં ઘણી બધી બહેનો ભેગી થાય, હે ને, પાપડ, અથાણું, કચુંબર, વોટેવર જે બી પ્રોડક્ટ બનાવવા માટે રજીસ્ટ્રેશન કરાવે અને પછી સરકાર જે છે એને ઓછા વ્યાજની લોન આપે, જેથી કરીને એમને આર્થિક રીતના મજબૂત કરી શકાય. અને માની લો કે કોઈ SHG ગ્રુપ છે અને સાથે એમના અન્ય સોર્સ બી હોય, હે ને, કારણ કે ખાલી પાપડ, કચુંબર, આચાર જ ન બનાવતી હોય, સાથે સાથે ખેતીમાં, દૂધમાં, બધી જગ્યાએ કામ કરતી હોય, તો બધું ભેગું થઈને જો કોઈ એવી મહિલા જે છે જે વર્ષે 1 લાખ રૂપિયા કમાવા લાગે આખા વર્ષમાં, તો એને નામ આપવામાં આવશે લખપતિ દીદી. લખપતિ દીદી યોજના પણ નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશનનો જ ભાગ છે. અને અલ્ટિમેટલી આની અંદર કરવાનું શું છે? સરકાર બ્રાન્ડિંગ કરશે. ફોર એક્ઝામ્પલ, આજે સરસ મેળો આયોજિત થવાનો છે ભાઈ, તો સરસ મેળાની અંદર એક તંબુ આ લોકો ગોઠવી દેશે લખપતિ દીદીનો. તો જેથી કોઈ વ્યક્તિ અહીંયા એન્ટર થાય તો પહેલા અહીંયા જાય અને જોવે કે લખપતિ દીદી શું છે. અને એમાં એક એક બહેનનું નામ હોય. આંધ્રપ્રદેશની બહેન હોય, ગુજરાતની કોઈ બહેન હોય કે જે એક વર્ષમાં 1 લાખ રૂપિયા કમાવા લાગી હોય, હે ને, તો અલ્ટિમેટલી એનું બ્રાન્ડિંગ થાય, તો બીજાને પણ પ્રેરણા મળે કે મારે પણ આ રીતના કમાવું છે. આ ઉપરાંત ડ્રોન દીદી નામનું પણ એક કાર્યક્રમ છે, જેમાં મહિલાને ડ્રોનની ટ્રેનિંગ આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ, ખેતીમાં દવા છાંટવા માટે, સિંચાઈ માટે, જેથી આ દીદી જે છે એ આગળ જઈને એ જ ગામના જે ખેડૂતો હોય એને એક પેઇડ સર્વિસ આપી શકે કે તમારા ખેતરમાં જો તમારે ડ્રોનથી દવા છાંટવી હોય તો હું આટલા રૂપિયા લઉં છું. બરાબર? તો આવી પણ યોજનાઓ ભારત સરકાર ચલાવી રહી છે, ધ્યાનથી સમજજો. તો અહીંયા સરસ મેળો આયોજિત થવાનો છે આંધ્રપ્રદેશ, ગુંટુરમાં. ચલો, પછી હમણાં જ તાજેતરમાં બિનઝેરી નોન વેનમસ સાપની એક પ્રજાતિ જેનું નામ છે કેલામેરિયા મિઝોરામિન્સસ નામની એક પ્રજાતિ જે છે એ કયા ભારતીય રાજ્યમાંથી ઓળખ થઈ? આના પછી તમને ખબર પડી જ જવી જોઈએ ને, મિઝોરામિનસ લખ્યું છે, સો આન્સર આવશે મિઝોરમ. તો આવી એક બહુ જ નાના સાપ, હે ને, જેને રીડ સાપ પણ કહેવાય, નાના નાના જે પેલી નાની હાપોલિયા જેવા સાપ હોય ને એને રીડ સાપ કહેવાય. તો આવી પ્રજાતિ એ શોધાણી છે, નવી પ્રજાતિ શોધાણી. વિચારો કેટલી કુદરતની અજાયબી છે કે અમુક સમય પર નવી નવી પ્રજાતિ શોધાણા જ કરે છે, હે ને. તો આવી એક નવી પ્રજાતિ શોધાણી છે અને નામ આપવામાં આવ્યું છે મિઝોરમ રાજ્ય પર, કારણ કે મિઝોરમમાં શોધાણી ને તેના નામમાં મિઝોરમ ગુજારી દીધું છે. એક તો આ પ્રજાતિ છે બિનઝેરી છે, નોન વેનમસ છે. વેનમ એટલે ઝેર, હે ને, વેનમ એટલે થાય ઝેર. પછી બીજી છે નોક્ટરલ. નોક્ટરલ એટલે જે નિશાચર હોય. શું હોય? નિશાચર. નિશાચર એટલે જે રાત્રે, હે ને, ઘૂમે ફરે, તો રાત્રે જાગે. અને રીડ પ્રકારનો આ સાપ છે, કેમ કે એની સાઇઝ જે છે ખૂબ નાની છે. તમે જો આ પાંદડાની અંદર એક નાનો એવો હાથમાં રહી જેવો સાપ હોય, બરાબર. અને આ એકદમ નવી જાત છે ભાઈ. મિઝોરમના યુનિવર્સિટીના એક પ્રોફેસર હતા, એમને અલ્ટિમેટલી આ શોધ કરી છે, કામનું નથી. હા, આ સમાચાર ક્યાં પ્રકાશિત થયા હતા? ઝુટાક્સા નામની જર્નલ છે, ત્યાં પ્રકાશિત થયા કે નવી આ રીતના પ્રજાતિ શોધાણી છે. ઝુટાક્સા નામની આ જર્નલ છે, દેખાય, જે કોઈ પણ નવી પ્રજાતિ શોધાય તો એનું આમાં વર્ણન આવે છે. બહુ જ ફેમસ છે. ચાલો, ભારતમાં વાત કરીએ તો ભારતમાં 4 સાપની મેઇન પ્રજાતિ છે. ધીસ ઇઝ ધ 4 મેઇન સાપ, હે ને. હવે આ આમ તો ઘણા બધા પ્રકારના સાપ છે, 160 થી વધારે પ્રકારના સાપ છે, પણ આ 4 વેરી ફેમસ છે, હે ને. કેમ? કારણ કે આ 4 છે બચકે રહેના રે બાબા. કેમ કે આ 4 એવા છે જેને પ્રેમથી બધા લોકો એને બિગ 4 પણ કહે છે. બિગ 4, હે ને. આવો બી પ્રશ્ન પૂછી લે, બિગ 4 એટલે શું? આ 4 સાપ જે ઝેર આપે. શું આપે? અને તેના દંશથી તમે મરી પણ શકો. તો પહેલું તો છે ઇન્ડિયન કોબ્રા. પહેલું શું છે? ઇન્ડિયન કોબ્રા. જો અહીંયા છે, આ છે ઇન્ડિયન કોબ્રા, હે ને, જેનું ફેણ જે હોય એમાં 2 આ રીતના, હે ને, તમને ડિઝાઇન જે છે જોવા મળે. તો ઇન્ડિયન કોબ્રા. પછી છે કોમન ક્રેટ. આ છે કોમન ક્રેટ. પછી છે રસેલ્સ વાઇપર, હે ને, એની અંદર તમે આ રીતના સિમ્બોલ્સ જે છે જોઈ શકો છો, રસેલ્સ વાઇપર. ચોથું છે સો સ્કેલ્ડ વાઇપર, હે ને, સો સ્કેલ્ડ, આ રીતના આવા વાઇપર. તો આ 4 સાપ દેખાણા તો ભાગવત મરજો મુઠ્ઠીઓ વાળીને, હા, ઊભા નહીં રહેતા ભાઈ, હે ને. આને બિગ 4 પણ કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો, એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, જનરલ ક્વેશ્ચન છે. માની લો કોઈ વિસ્તારમાંથી કોઈ નવી પ્રજાતિ શોધાણી, નવું જ પ્રાણી જે છે શોધાણું. તો જે નવું પ્રાણી જે શોધાય, હવે એનું નામ તો આપવાનું થાય કે નહીં? તો નવી પ્રજાતિનું નામકરણ થાય. બીજું, એને એકાદ કેટેગરીમાં વર્ગીકૃત કરવી પડે ને, કારણ કે ઘણી બધી કેટેગરીઓ ચાલતી હોય, બરાબર, હે ને. તો વર્ગીકરણ કરવાનું, આ જે વર્ગીકરણ કરવાનું કામ છે ને, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
વર્ગીકરણ કરવું અને ક્લાસિફિકેશન કરવું કે આ નવી પ્રજાતિ છે એ આ કે પ્રજાતિની અંદરમાં આ પ્રજાતિ, એવું બધું વર્ગીકરણ કરવાની વાત છે. તો આવું વર્ગીકરણ કરવાની જે વિદ્યાશાખા છે એના માટે એક બહુ જ ફેમસ નામ છે, કારણ કે બહુ કોમ્પ્લિકેટેડ કામ છે કે નવી પ્રજાતિ શોધવાની એનું કયા કેટેગરીની અંદર મૂકવું. તો મારે એના શરીરનો આકાર જે છે, એનો રંગ જે છે, બરાબર, એ ઝેર ફોકે છે કે નથી ફોકતું એ પ્રમાણે એની કેટેગરાઇઝ જે છે કરવું પડે. તો આવું જે કામ કરતા હોય એની જે વિદ્યાશાખા છે, ભણવાની જે આખી બ્રાન્ચ છે, એને શું કહેવામાં આવે છે? તમારે આન્સર આપવાનો છે. બરાબર, ચાલો, તો અહીં આન્સર આવશે મિઝોરમ. ઓકે, તો આ સાથે આપણો આજનો સેશન પૂરો થાય છે અને આજે ફટાફટ જેટલા બી પ્રશ્નો જોયા એની ફટાફટ સમરી જોઈ લઈએ. ચાલો, તો સ્વચ્છ ભારત મિશન 2.0 કચરાથી મુક્ત બનાવવાનું છે 2026 સુધીમાં. 2026 સુધીમાં. પછી હમણાં નરેન્દ્ર મોદી સાહેબે રાણી વેલુ નાચિયાર કે જેણે 1780માં પોતાનું શિવગંગા નામનું રાજ્ય પહેલી મહિલા બની કે જેને રાજ્ય પ્રાપ્ત કર્યું. બરાબર. પછી વાત કરીએ તો પ્રસાર ભારતીએ થડો નામની ટ્રાઇબ જે છે એમના માટેનો લાઈવ પ્રોગ્રામ પાછો ચાલુ કરી દીધો છે, જે બંધ કરી દીધો હતો. વિશ્વ હિન્દી દિવસ જે છે 10 જાન્યુઆરી ઉજવાય, રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે. બરાબર. ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ એમના દ્વારા 184 નવી જાત વિકસાવવામાં આવી છે. પછી બદલતા ભારત મેરા અનુભવ જે છે એ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા લોન્ચ થયું છે. EB4 વિઝા જે છે ચાઇના માટે છે ભાઈ. અને DRDO દ્વારા જે છે સ્વદેશ નામનું ડિવાઇસ બનાવ્યું છે જે ખારા પાણીને મીઠું પાણીમાં કન્વર્ટ કરશે. સરસ મેળો જે 2026માં આયોજિત થવા જઈ રહ્યો છે આંધ્રપ્રદેશના ગુંટુરમાં થવાનો છે. બીજું, નવી પ્રજાતિ જે શોધાણી સાપની એ મિઝોરમમાં શોધાણી, નામ છે કેલામેરિયા મિઝોરામિન્સસ. બરાબર. તો આજના આ પ્રશ્નો હતા ભાઈ, હે ને. બીજું, રસ્તામાં ચાલેલા આવેલા પ્રશ્નો જે છે એનું લિસ્ટ પણ મેં અહીંયા મૂકી દીધું છે. બરાબર, હે ને. તો ટોટલ જે છે આ 10 પ્રશ્નોના તમારે પ્રોપર આન્સર જે છે કમેન્ટ સેક્શનમાં લખવાના છે. બરાબર. અને સમયાંતરે PDF જે છે એ લર્નિંગ પોકેટ એપ્લિકેશન ઉપર આપણી અપલોડ થઈ જશે, પણ તમારે પહેલા આ વિડીયો જે છે જોવાનો છે, કમ્પ્લીટ વિડીયો જોવાનો છે. બરાબર. ચાલો, તો આ રીતના આપણે આજના સેશનને સમાપ્ત કરીએ છીએ. અને નેક્સ્ટ સેશનમાં વળી પાછા કરંટ અફેર અને સ્ટેટિક GK બંનેને કમ્બાઈન કરીને આપણે ખૂબ સરસ મજાનું એનાલિસિસ કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.